એન્જોય કરી રહ્યા છો બધા. અને છેલ્લા 36 દિવસથી સતત પોઝિટિવ સ્ટ્રોકમાં તમે મને મળી રહ્યા છો. આપણે ઘણા બધા વ્યક્તિત્વને મળી રહ્યા છીએ અને એમની સાથે હકારાત્મક વાતો જે છે એ તમે સાંભળી પણ રહ્યા છો ને હકારાત્મક બની પણ રહ્યા છો. ઘણા મ્યુઝિશિયન્સને આપણે સાંભળ્યા છે, ઘણા પ્રોફેસર્સ જેમને ઇકોનોમી પર વિશે વાત કરી છે, ઘણા ડોક્ટર્સ છે જેમને તમને સ્વાસ્થ્ય વિશે સમજ આપી છે અને ઘરે રહીને કેવી રીતે સ્વાસ્થ્ય આપણે સારું રાખી શકીએ. આજે જે ટોપિક્સ પર આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છે, તમે ગ્રાફિક્સમાં વાંચ્યું પણ હશે કે ફ્યુચર ઓફ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ. આમ ઘણું ભારોખમ ટોપિક લાગે, પણ સૌથી સરળ શબ્દોમાં એને સમજાવવાનો આજે બે પ્રોફેસર્સ આપણી સાથે છે અને ઘણા સિનિયર પ્રોફેસર્સ છે. ફાઇનાન્સ અને બેન્કિંગ અને ઇકોનોમી પર એમને બહુ જ કામ કરેલું છે તેવા પ્રોફેસરને આપણે મળવા જઈ રહ્યા છે. અને તમે આ જે છે એ ઇન્ફોર્મેશન્સ ઘરે પણ ઉપયોગ કરી શકશો. જ્યારે COVID-19ની ઇફેક્ટ્સ આપણી ઇકોનોમી પર, ઘરની ઇકોનોમી પર પણ પડી છે, ઘરના અર્થતંત્ર પર પડી છે, તો એને જો બહુ સરસ રીતે સમજીશું તો આપણને એનો ઉપયોગ કરી અને આપણી ઇકોનોમી કેવી રીતે સેટ કરવી એ વિશેની સમજ બની શકશે. તો હું આજે વેલકમ કરું છું જે આપણી સાથે છે ડોક્ટર કિશોર ભાનુશાળી સર. એ ડિરેક્ટર છે એકેડેમિક એડમિનિસ્ટ્રેશન, યુનાઇટેડ બિઝનેસ સ્કૂલ અને રિસર્ચના ડિરેક્ટર છે કર્ણાવતી યુનિવર્સિટી. તો સર વેલકમ ટુડે. નમસ્તે. ભાનુશાળી સર. બીજા આપણી સાથે છે એસોસિએટ પ્રોફેસર સ્કૂલ ઓફ પેટ્રોલિયમ મેનેજમેન્ટ PDPU અને ડોક્ટર નારાયણ બસેર સર. ફાઇનાન્સ અને ઇકોનોમીમાં બંને પ્રોફેસર્સ છે. એમને ઘણા વર્ષોથી એમના વિદ્યાર્થીઓ તો સાંભળ્યા છે, પણ આ એક પ્લેટફોર્મ થકી આપણે ફાઇનાન્સ અને બેન્કિંગની જે ક્રિટિકલ ટર્મિનોલોજી છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો કિશોર સર, આપને થી શરૂઆત કરીએ કે ઘણા બધા કન્ફ્યુઝન્સ બેન્કિંગ અને ફાઇનાન્સ આ ટર્મિનોલોજીથી વાત છે અને લોકોને થોડી ઓછી સમજ હોય છે. તો આ કોરોના અને COVID-19ની ઇફેક્ટ પહેલા અને પછી આપણે વાત કરીશું. તો પહેલા ઇકોનોમીની પરિસ્થિતિ કેવી હતી અને બેન્કિંગ અને ફાઇનાન્સ એની સ્પેસિફિકલી એ એરિયામાં જોઈએ તો હવે કેવી પરિસ્થિતિ થશે. તો તમારાથી શરૂઆત કરીશું ડોક્ટર કિશોર ભાનુશાળી સર, પ્લીઝ. થેન્ક યુ અપૂર્વાભાઈ. જો ઇકોનોમીની વાત કરીએ તો ભારતનું અર્થતંત્ર કોવિડની પહેલા ખાસી ઝડપે વધી ગયું હતું ને એમ કહેવી શકાય કે આપણું અર્થતંત્ર એક વેગ પકડ્યો હતો, એક ગતિ આવી ગઈ હતી. અને આ કોવિડના કારણે ક્યાંક ને ક્યાંક એક પેલું હર્ડલ આવી ગયું છે, એક બ્રેક લાગી ગઈ છે. અને આપણું અર્થતંત્રની જો ગતિની જો ગણવામાં આવે તો સાદી ભાષામાં આપણે એને GDPના કોન્ટેક્સમાં ગણતા હોય છે, એટલે આપણી રાષ્ટ્રીય આવક, જેને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પણ કહેવાય. અને એ કોન્ટેક્સમાં જોવા જાવ તો આપણો GDPનો ગ્રોથ હતો એ 7% આજુબાજુ પહોંચ્યો. પછી થોડાક ક્રાઇસિસના કારણે આપણે 5% આજુબાજુ આવી ગયા હતા. પણ આ કોવિડના કારણે એમાં બહુ મોટો ઘટાડો આવેલો છે. તેમ છતાં તમે જો અત્યારના આંકડા જુઓ તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જે છે એ લોકોએ હમણાં આંકડા જાહેર કર્યા. એમાં એમણે એવું કીધું કે ભારતનો જે GDPનો જે ગ્રોથ રેટ છે, એટલે જે દર છે આપણો વધવાનો, રાષ્ટ્રીય આવક વધવાનો, એનો અંદાજ એમણે કમસે કમ 1.7 થી 1.9% સુધી કાઢ્યો છે. આપણને એક વખત પ્રશ્ન એવો થાય કે આ તો 1.9 એટલે બહુ ઓછું કહેવાય, પણ 1.9%માં જે દુનિયાના બધા દેશો છે એમાંથી ભારતનો આર્થિક વિકાસનો દર સૌથી વધારે છે. ઓકે. એ બીજા બધા કન્ટ્રી જુઓ ને તો એ બધા નેગેટિવમાં છે. ઓકે. તો સર આમાં આગળ વધારતામાં પ્રશ્ન છે કે કેમ આપણે પોઝિટિવમાં છીએ? ડોમેસ્ટિક ડિમાન્ડને કારણે પોઝિટિવમાં હશું કે ડોમેસ્ટિક કન્ઝમ્પશન? અપૂર્વભાઈ, હું એક જ મિનિટ લઈશ. હવે એકચ્યુઅલમાં હું મારું મંતવ્ય એટલા માટે અહીંયા રજૂ કરું છું કે આપણે બધા આંકડાઓથી બહુ ઓબ્સેસ થઈ ગયા છીએ. આમ જોવા જઈએ તો જ્યારથી આપણે જોઈએ કે છેલ્લા દશકામાં જે રીતે ભારતે પ્રગતિ કરી છે અને આપણે આંકડાઓથી એટલા ઓબ્સેસ છીએ કે આપણને GDPની જ્યારે વાત આવે તો 5%થી નીચે આપણને ખપતું જ નથી કે ભાઈ આનાથી નીચે ગ્રોથ તો ચાલે જ નહીં ભારતનો એમ. એટલે બેઝિકલી હું અહીંયા એક એવું ધ્યાન દોરીશ કે આપણે એ જોવાનું છે કે આઝાદીના આટલા વર્ષો પછી આપણે જે આ ગ્રોથ અચીવ કર્યો છે અને જે છેલ્લા દાયકાની અંદર આપણે જે સ્પીડ પકડી છે અને એ સ્પીડના કારણે આપણે આપણા પોતાના બેન્ચમાર્કને બહુ ઊંચા મૂકી દીધા છે. કે આજે ભારતીયને તમે પકડો ને તો એનો બેન્ચમાર્ક છે નાના GDP તો 6-7-8% હોવો જોઈએ. હવે ખરેખર વાત ત્યાં આવી રહી છે
કે એક જમાનો હતો કે જ્યારે ઓછા જીડીપીના વિકાસમાં પણ આપણે બહુ ખુશ હતા જ. અને અત્યારે કદાચ કુદરતે આપણને ફરી પાછા એ તરફ પ્રેર્યા છે કે તમે માત્ર જીડીપીના આંકડાઓને ના જોશો, બરાબર છે, જીડીપીના આંકડાઓને ના જુઓ અને તમારો હેપીનેસને જુઓ, તમારા હેપીનેસ ઇન્ડેક્સને જુઓ. એટલે હું કહીશ કે આ આંકડાઓની માયાજાળ બરાબર છે, પણ કદાચ જેમ ભાનુશાળી સાહેબે કીધું કે 1.8% નો જે આપણને પેલું કહ્યું છે, પણ હું એવું માનું છું કે આવતા 4-5 વર્ષની અંદર વળી પાછા આપણે જે પર્ટિક્યુલર પટરી ઉપર આપણી ગાડી દોડતી હતી એ દોડતી થઈ જ જવાની છે, કારણ કે આજના ભારતીય યુવાનની અંદર એટલો ઉત્સાહ છે જ. ઓકે, તો અપૂર્વભાઈ, હવે એક વસ્તુ, હવે આ જે સરે કીધું ને, આપણે કેમ કે આપણે પોઝિટિવિટીની વાત કરીએ છીએ તો પોઝિટિવ વાત કરીએ તો 2008માં અમેરિકામાં મંદી આવીને આખી દુનિયા મંદીમાં સપડાઈ ગઈ. હવે એ વખતે ભારતનો જીડીપી ગ્રોથ જે આપણે ગણીએ છીએ 9% આજુબાજુ પહોંચવાની તૈયારીમાં હતો અને આવીને 3%માં આવી ગયો. અને 3%માં પણ આપણું અર્થતંત્ર સૌથી ઝડપી દરે વિકસતું અર્થતંત્ર હતું. અને એ બતાવે છે કે આપણા અર્થતંત્રની જે ભારતનું અર્થતંત્ર છે એના પાયા મજબૂત છે. એટલે એ મજબૂત હિસાબે આપણને વિશ્વાસ છે કે આપણે ફરીથી બાઉન્સ કરવાના છે. અને એ જ્યારે IMF જે ઓછા આંકડા આપ્યા, એમણે એના પછીના વર્ષના આંકડામાં આપણા અર્થતંત્રનો જે ગ્રોથ રેટ છે એને 6.5-7% ની આજુબાજુ ફોરકાસ્ટ કરેલું છે. એટલે અત્યારે આપણે તકલીફ જોઈ રહ્યા છે 1 વર્ષની છે. ઓકે, તો જે સર વાત કરી રહ્યા છે ડોક્ટર કિશોર ભાનુશાળી અને ડોક્ટર નારાયણ બસેર, એમને કહ્યું કે પોઝિટિવિટીથી આપણે આ પરિસ્થિતિની સાથે લડવાનું છે અને બધા યંગસ્ટર્સ છે એ બહુ જ સરસ રીતે કોન્ટ્રીબ્યુટ કરશે તો 6-12 મહિનામાં બહુ સરસ રીતે આપણે પાછા ટ્રેક પર આવી જઈશું. પણ હવે બીજી જે વાત કરીએ એમાં સ્પેસિફિકલી સર આ બેન્કિંગની, આપણે બેન્કિંગની વાત કરીએ તો ઘણી ટર્મિનોલોજી ખબર જ પડતી નથી. આ સરકાર એટલા બધા આંકડા મૂકે અને સામાન્ય માણસને તો એમ થાય કે આ છે શું. ઘણીવાર પેપરમાં વાંચીને એમ લાગે કે આવું બધું શું આવી રહ્યું છે, રિવર્સ રેપો રેટ આવે ને રેપો રેટ આવે ને ફરીથી બેંક લોન વધારે આપી શકશે ને આ બધી કન્ફ્યુઝન થાય. તો સર સરળ ભાષામાં કિશોર ભાનુશાળી સરથી વાત કરીએ તો રિવર્સ રેપો રેટ છે એ બેંકે જે છે કે RBI ઘટાડ્યો, એની ઇફેક્ટ શાના માટે, કયા કારણોસર, અને સરળ ભાષામાં લોકો સુધી પહોંચે. અને પછી આપણે નારાયણ બસેર સર સાથે પણ વાત કરીશું. તો કિશોર સર પ્લીઝ. જો ભાઈ અપૂર્વભાઈ, સાદી ભાષામાં કહીએ ને તો જ્યારે હું એક કસ્ટમર તરીકે બેંકમાં 100 રૂપિયા મૂકું, મારી બેંકના ખાતામાં ડિપોઝિટ કરું, હવે બેંકનું કામ છે એ પૈસાને કોકને ઉધારમાં લોન આપવાની અને એમાંથી બેંકે અર્નિંગ કરવાનું છે અને એ અર્નિંગમાંથી બેંક મને ઇન્ટરેસ્ટ આપવાની છે. પણ હવે RBI નિયમ છે કે મેં જો 100 રૂપિયા બેંકમાં મૂક્યા હોય તો બેંકે 100 રૂપિયા કોઈને લોન આપી શકે નહીં. હવે આ બેંકે અમુક રેશિયો મેન્ટેન કરવાના છે. એમાં પ્રાઇમરીલી આપણે પહેલો રેશિયો સૌથી પહેલો આવે એને કહેવાય CRR, જે અત્યારે ન્યૂઝમાં બધા કેશ રિઝર્વ રેશિયો. હવે CRR ઘટાડો કરીને આપણે 3% પર લઈ ગયા. એટલે એનો મતલબ એવો થયો કે જો CRR 3% હોય તો મારા જે 100 રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા છે એમાંથી 3 રૂપિયા બેંકે RBI ના એકાઉન્ટમાં જમા થઈ જશે. એ પૈસા RBI પાસે જશે. ત્યાર પછી એક કોન્સેપ્ટ આવે SLR, જેને સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો કહેવાય. એ SLR જે હોય એટલા પૈસા બેંકે પોતાની પાસે લિક્વિડ ફોર્મમાં રાખવાના છે. એટલે SLR મેન્ટેન કર્યા પછી બેંક પાસે જે પૈસા આવે એટલા જ પૈસા બેંક લોન આપી શકે. જ્યારે તમે આ CRR SLR માં ઘટાડો કરો તો એનો મતલબ થયો કે હવે બેંક પાસે લોન આપવા માટે વધારાની મૂડી અવેલેબલ છે. બેંક વધારે લોન આપી શકે તો જે ધંધા રોજગાર વાળા છે એ લોકોને વધારે લોન મળી શકે. એક વસ્તુ ત્યાં આવે. બીજા જે ઘણા બધી ચર્ચામાં જે રેટ હોય છે, ટર્મિનોલોજી જેને કહીએ, એ હોય છે એક રેપો રેટ અને એક રિવર્સ રેપો રેટ. હવે એ વસ્તુને સમજીએ કે જ્યારે ધંધા રોજગાર માટે મારો કોઈ બિઝનેસ હોય અને મારે પૈસાની જરૂર હોય તો હું મારી બેંક પાસે લોન લેવા જાઉં. એવી રીતે બેંકને પૈસાની જરૂર પડે તો એ ક્યાં જાય લેવા માટે? તો મારી બેંક પૈસા લેવા માટે રિઝર્વ બેંક પાસેથી લોન લઈ શકે. એટલે એ રિઝર્વ બેંક પાસેથી લોન લે તો રિઝર્વ બેંક વ્યાજ લગાવે, વ્યાજ માંગે. એ જે રિઝર્વ બેંક વ્યાજ જે માંગે એ આપણો રેટ. અને જો બેંક તરીકે મારી પાસે વધારાના પૈસા પડ્યા હોય અને હું રિઝર્વ બેંકમાં જમા કરું તો રિઝર્વ બેંક મને વ્યાજ આપે, એને કહેવાય રિવર્સ રેપો રેટ.
બશેર સર આપની પણ આમાં ઇન્સાઇટ લઈશું. હવે શા માટે એકચ્યુઅલી આ બહુ ઇમ્પોર્ટન્ટ છે એના માટે હું કહીશ કે આ મોનેટરી પોલિસી એટલે આ જે યુદ્ધ ચાલી રહ્યું છે આપણું COVID-19 સામે અથવા તો અર્થતંત્રને પાછું વેગ આપવા માટે જે યુદ્ધ ચાલી રહ્યું છે તો એમાં જે આપણે દિવ્યાસ્ત્રનો ઉપયોગ કરવાનો છે. એકચ્યુઅલી હું કહીશ કે અત્યારે આ બધા દિવ્યાસ્ત્રો છે સરકાર પાસે કે ભાઈ એમણે એક આ રેપો રેટનું દિવ્યાસ્ત્ર છોડ્યું, એક એમણે CRR નું દિવ્યાસ્ત્ર છોડ્યું. હવે કેવું છે કે આ બધા દિવ્યાસ્ત્રોની જે અસર થવાની અર્થતંત્ર ઉપર બરાબર છે, હવે આ દિવ્યાસ્ત્રો કેવું છે કે એના ટાર્ગેટને તો હિટ કરી જ નાખશે પણ આજુબાજુના જે હશે ને એને પણ હિટ કરી નાખશે. એટલે ઘણીવાર જ્યારે આ યુદ્ધમાં આપણે જોઈએ છે કે ભાઈ તમે કોઈ પણ દિવ્યાસ્ત્રનો પ્રયોગ છેલ્લે જ કરો, બરાબર, જ્યાર સુધી દિવ્યાસ્ત્રની જરૂર ના હોય ત્યાર સુધી નહીં કરવાનું. પણ કદાચ એ દિવ્યાસ્ત્ર ઉપયોગ કરવાની અત્યારે જરૂર પડી ગઈ છે અર્થતંત્રને વેગ આપવા માટે અને પાછા પેલા GDPના નંબરને અચીવ કરવા માટે. એટલે સરકારે જે રેપો રેટમાં 0.75 થી 0.90% ઘટાડો કર્યો અને 4.40% સુધી લાવ્યા, બરાબર, અને એ જ રીતે એમણે સાહેબે કીધું કે CRR 3% સુધી લાવી અને 25,000 કરોડ રૂપિયા જેટલી લિક્વિડિટી એમણે માર્કેટમાં મૂકી. એટલે આજે તરલતા લિક્વિડિટી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી મૂકવામાં આવી રહી છે આ એક સૌથી મોટું શસ્ત્ર છે જે ઇકોનોમીને ઉગારવા માટે અત્યારે સરકાર એનો પ્રયત્ન કરી રહી છે. એટલે આ જો તરલતા બજારની અંદર આવશે એટલે બેઝિકલી સરકારનો ઉદ્દેશ્ય એ છે કે વધારે ધિરાણ થાય. જો તરલતા હોય, લોકો પાસે પૈસા એટલે બેંકો પાસે પૈસા હોય તો વેપારીઓ જોડે જાય, આપણા જેવા નાના માણસો જોડે બેંકોમાંથી પૈસા આવે અને પૈસો ફરતો રહે. એટલે બેઝિકલી અત્યારનું જે આ ક્રાઇસિસ છે એને હું કહીશ કે આ તરલતાનું ક્રાઇસિસ છે, લિક્વિડિટીનું ક્રાઇસિસ છે. બેઝિકલી કોવિડના આવવાથી આપણું જે અર્થતંત્રનું ચક્ર જે ફરતું હતું એ અચાનક જ ઠપ થઈ ગયું છે, બરાબર. એટલે તમે જો આખી જે ઇન્ડસ્ટ્રી ચાલે છે, તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રી પકડી લો તો એની અંદર જે પૈડા ફરે છે એ પૈડા પછી STના હોય કે રેલવેના એન્જિનના હોય કે એરોપ્લેનના પૈડા હોય, એ જ્યાર સુધી પૈડા ફરતા રહે છે ત્યાર સુધી આપણું અર્થતંત્ર ફરતું રહે છે. હવે આજની તારીખમાં પૈડા ફરતા બંધ થયા છે અને એના કારણે ઉદ્યોગ ધંધા બંધ થયા છે અને એ ઉદ્યોગ ધંધાના બંધ થવાથી વેપારીઓની પાસે આવકનો ફ્લો આવતો હતો, લિક્વિડિટી આવતી હતી બજારમાંથી, એ આવતી બંધ થઈ ગઈ છે. અને આ બધું એમના ઉત્પાદનના ખર્ચા, એમને પગારો આપવાના છે. એટલે આ આખું જે ક્રાઇસિસ થયું છે એમાંથી ઉગારવા માટે આ તરલતા એ બહુ અગત્યનો ભાગ ભજવવાની છે. ઓકે સર, ક્વેશ્ચન એ છે કે ઘણી બધી જગ્યાએ હજી વર્કિંગ કેપિટલની તકલીફ પડી રહી છે. આપણે ગુજરાતની ઇન્ડસ્ટ્રી જોઈએ તો મોરબીમાં છે જે આપણે સિરામિક ઉદ્યોગ છે તો 1200 કરોડના પેમેન્ટ સલવાયા છે. મીન્સ એમને જે સપ્લાય કર્યો હોય પેમેન્ટ સામેવાળા પણ આપી શકે એમ નથી. હવે બિઝનેસ ચાલુ કરવા હોય તો બે તકલીફ એમને પડી રહી છે. પહેલી તકલીફ એ છે કે એમની પાસે પૈસા નથી, એટલે વર્કિંગ કેપિટલ આ બિઝનેસ શરૂ કરવા માટે નથી, અને બીજું સામેનું પેમેન્ટ આવી રહ્યું નથી. ત્રીજું છે કે રો મટીરિયલ જેની પાસેથી લાવ્યા છે એ લોકો પૈસા માગી રહ્યા છે. તો એની સામે બેન્કિંગ અને ફાઇનાન્સ કેવી રીતે મદદ કરશે? સરકાર પાસે શું સ્ટ્રેટેજી છે કે નાના ઉદ્યોગ જે છે જેને સપોર્ટ કરવા માટે કોઈ પાઇપલાઇન થ્રુ એમને પૈસા આપી શકે? તો કિશોર સરથી શરૂઆત કરીશું અને આપની સાથે પણ વાત કરીશું. કિશોર સર. અપૂર્વભાઈ, આમાં જે મેજર આપણે જે કહીએ ને કે આજે ક્રાઇસિસ બધા જ્યારે આવે ને ત્યારે જે નાના ઉદ્યોગો હોય ને એ લોકો સૌથી વધારે સફર કરે. આજે મોટી મોટી કંપનીઓ વાળાએ, રિલાયન્સ વાળાના હમણાં ન્યૂઝ આવ્યા કે રિલાયન્સે પણ પોતાના એમ્પ્લોયના પગારમાં ઘટાડો કરી દીધો. હવે કંપની વાળા તો શું કરે છે, એમને તો કંપની જેમ તેમ ચલાવી છે અને મજૂરોને પણ સાચવવાના છે. હવે એક તરફ મારે મજૂરોને સાચવવાના છે, એક તરફ મારા ધંધા બંધ છે, સામે આવકનો સ્ત્રોત નથી. હવે એના માટે એક તો સરકારે જે કામ કર્યું એ એવું કર્યું કે જ્યાં જ્યાં જે ગ્રીન ઝોન છે અથવા જ્યાં જ્યાં યલો ઝોન છે, જ્યાં પોસિબલ છે ત્યાં ઇન્ડસ્ટ્રીઝને કીધું કે તમે દુકાનો હવે ખોલો, ચાલુ કરો. હવે કરે એટલે શું થાય કે ચાલુ કરવાથી તરત કંઈક તમારું પેલું ચક્ર ફરી જવાનું નથી. એટલે બસે સરે કીધું આખું ચક્ર છે એને તમારે થોડું ઓઇલિંગ કરવું છે. એટલે અત્યારે જે છે ખાલી ઓઇલિંગ જ છે, એનાથી ચક્ર ચાલવાનું નથી. સમજો અત્યારે હું વાત કરું જામનગરની, તો મારા જામનગરના એક MSME વાળા જોડે વાત કરી, એ કહે છે કે અમને તો ખોલવાની પરમિશન તો આપી દીધી. હવે અમારો જે રો મટીરિયલ એ પંજાબ થી આવે, અમારો પાકો માલ જાય મુંબઈ જાય. હવે મુંબઈ બંધ છે, પંજાબ બંધ છે, તો અમે દુકાન ખોલીને કરીશું શું? ઓકે,
એટલે એ પ્રકારનું એક ગૂંચવાડાભરી પરિસ્થિતિ હોય અને એમાં અત્યારે જે ફેઝ હોય ને એ ગ્રેજ્યુઅલી ધીમે ધીમે તમે ચાલુ કરી શકો. એનો પર્પઝ એટલો છે કે આજે હું ફેક્ટરી ખોલીશ તો કંઈક મારા વર્કર આવશે, મારી બાજુ ફેક્ટરી ખુલશે, ધીમે ધીમે પછી એ સાયકલ ચાલશે. એટલે જે ગતિ આપણી બ્રેક વાગી ગઈ છે એ ફરી ગાડીને પાટે ચડતા સ્પીડમાં આવતા વાર લાગશે. સરકાર પોતાની રીતે કામ કરી રહી છે. સરકારે શું કર્યું? બેંકો વાળાને લિક્વિડિટી આપી, એમએસએમઈ માટે એક પેકેજ લાવી રહ્યા છે અને ઘણા બધા એમએસએમઈ ના જે એસોસિએશન છે એમણે સરકાર પાસેથી પેકેજની માંગણી કરી છે. એટલે સરકાર તમને પેકેજ આપશે, પણ એ શું છે કે પેલું માંગ્યા વગર માન આપે છે, આપણે ગુજરાતીમાં કહીએ. ઓકે, એ રીતે જે બી એસોસિએશન છે એમણે પોતાની રજૂઆત ત્યાં સરકાર સમક્ષ કરવી પડશે અને સરકાર 100% બેનિફિટ આપવા તૈયાર છે, કેમ કે સરકારને ખબર છે આના વગર તમારી ગાડી પાટે નથી ચડવાની. અને બીજા એના લગતો પ્રશ્ન એ કહી દઉં, અત્યારે જે ઇન્ડસ્ટ્રીનો મેજર પ્રોબ્લેમ એ છે કે જે ઇન્ડસ્ટ્રી ખુલી ગઈ છે ને એની પાસે કામ કરવા માટે માણસો નથી. ઓકે. એટલે આજે સુરતમાં ફેક્ટરી તો ખુલી ગઈ, પણ સુરતના જે મજૂરો હતા એ તો બધા ગામ યુપી અને રાજસ્થાન જતા રહ્યા, કાઠિયાવાડ જતા રહ્યા. એટલે હવે બશીર સર, આપણો જે ક્વેશ્ચન હતો એની સાથે રિલેવન્ટ તમારી પણ ઇનસાઇટ જોઈએ છે કે બેન્કિંગ અને ફાઇનાન્સ કેવી રીતે મદદ કરી શકાય છે જે નાના વેપારીઓ છે એમને મુશ્કેલી પડી રહી છે. અપૂર્વભાઈ, આ બહુ જ કોન્ટ્રોવર્સી જેવી વસ્તુ હું તમને કહું છું કે આ બાજુ સરકારે તો પેકેજ જાહેર કરી દીધું, જેમ સાહેબે કીધું એ રીતે. એ સિવાય બી એશિયન ડેવલપમેન્ટ બેન્કે $1.5 બિલિયન નું પેકેજ COVID-19 અફેક્ટેડ માટે જાહેર કર્યું છે. વર્લ્ડ બેન્કે ઓલરેડી $1 બિલિયન નું પેકેજ જાહેર કર્યું છે. એટલે પેકેજો બધા ઘણા જાહેર થઈ ગયા છે. પણ હવે પરિસ્થિતિ ક્યાં આવી છે કે જ્યારે તમે છેવાડાની વાત કરો છો કે તમે એમ કીધું કે મોરબીમાં મારા એક્સ યુનિટના 20,000 ફસાયા છે કે 50,000 કે આટલા રૂપિયા ફસાયા છે, તો ત્યારે જ્યારે વાત આવે છે ત્યારે એ માણસ સીધો કોને એપ્રોચ કરવાનો? એ નજીકની કોઈ બેન્કિંગની શાખાને એપ્રોચ કરવાનો કે ભાઈ મારે વર્કિંગ કેપિટલ માટે પૈસા જોઈએ છે. હવે જ્યારે વર્કિંગ કેપિટલ માટે પૈસા જોઈએ છે ત્યારે બેંકોની આપણી જે અત્યારની સુવિધા છે એ હેઠળ એમને ઓવરડ્રાફ્ટ મળી શકે કે કેશ ક્રેડિટ મળી શકે, બરાબર? તો એના માટે એમણે જે કોલેટરલ અત્યારે આપેલું હશે, એનો ઇન્વેન્ટરી કે એ બધું કોલેટરલ ને એને લઈને એને અત્યારે મળી ગયું છે. હવે બેંકો પણ અવડાવમાં છે. બેંકો એટલા માટે અવડાવમાં છે કે હવે આને જે નવું ફંડિંગ આપવાનું છે એની શ્યોરિટી શું હશે પે બેકની, બરાબર? અત્યારે પાછું તમને કહું કે બેન્કિંગની અંદર એનપીએ એક મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું જ છે ઓલરેડી. એટલે બેંકનો મેનેજર જે લોન અધિકારી છે એ પણ પોતાનું પરફોર્મન્સ જોશે. એટલે આજે એને પણ થોડો ડર તો છે જ કે ભાઈ હું આને અત્યારે આના માટે પેમેન્ટ આપું ને એ પૈસા પાછા નહીં આવ્યા તો, કારણ કે નોન પરફોર્મિંગ એસેટ એ આવતા સમય માટે હજુ પણ વિકરાળ પરિસ્થિતિ ધારણ કરવાની છે. કારણ કે એક એસ્ટિમેટ એવું કે છે આરબીઆઈનું કે સપ્ટેમ્બર 2020 સુધી આ એનપીએ જે છે ટોટલ 10%ની આજુબાજુ જતું રહેશે, બરાબર છે? અને ઓલરેડી 5 જેટલી બેંકો તો પીસીએમાં છે જ. એટલે હા, ફરીથી આ જે બોલી રહ્યા છો બહુ જબરદસ્ત છે. બધા દર્શક મિત્રો સાંભળે. ઇટ ઇઝ વી કેન સે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમમાં બેન્કિંગ એ કોર છે અને જે બહુ જ મેજર પેરામીટર્સ છે. અને એમાં જે સર વાત કરી રહ્યા છે, તો જે સાંભળી રહ્યા છે, જે દુકાનદાર સાંભળી રહ્યા છે, બિઝનેસમેન સ્ટુડન્ટ છે, એ જરા વિચાર કરે અને રિસર્ચ પણ કરે કે આમાં આગળ શું પરિસ્થિતિ થશે. બશીર સર પ્લીઝ. હા, એટલે અત્યારે કેવું છે કે જે બેંકનો મેનેજર છે ને એને પોતે એક રેશનલ ડિસિઝન લેવાનો છે અને એણે પોતે સમજવાનું છે કે આ ઇન્ડસ્ટ્રીયલ યુનિટને હું હજુ વધારે ફાઇનાન્સિંગ કરી શકું કે કેમ, બરાબર? એની પરિસ્થિતિને એના બિઝનેસનો પૂરેપૂરો ચિતાર લઈને. એટલે હવે કેવું છે કે પોતાની કરેજથી મેનેજરે અને પેલો જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, નાનો ઉદ્યોગપતિ છે, એ બંને મળીને સાથે કામ કરવાનું છે અને એમાં એથિક્સને મગજમાં રાખવાના છે. કારણ કે અપૂર્વભાઈ એક વાત હું કહીશ કે અત્યારે બધાને કેવું થાય કે આમે 100 કરોડ 200 કરોડ ડૂબ્યા છે ને આપણા 2-5 લાખમાં શું ફરક પડવાનો છે? એટલે જે આ પ્રકારની માનસિકતા એક નાના લોકોમાં ઊભી થાય છે કારણ કે આપણે મોટા મોટા સ્કેમ જોઈએ છે અને એના કારણે એ માનસિકતાના કારણે પછી જ્યારે એ ધીમે ધીમે બહુ મોટું સ્વરૂપ ધારણ કરે એટલે આખી અર્થવ્યવસ્થાને તોડી નાખે છે. એટલે હું એવું કહીશ કે આ નોન પરફોર્મિંગ એસેટ છે એ બહુ મહત્વનો પોઈન્ટ છે અને એના કારણે જ જે નાના વેપારીઓને તકલીફ પડી રહી છે, કારણ કે બેંકોના જે કર્મચારીઓ અથવા તો બેંકોના જે સ્ટેક હોલ્ડર્સ છે એમને આ પરિસ્થિતિ
બહુ મૂંઝવી રહી છે કે નવું ફંડિંગ આપી, અત્યારે એમની પાસે રૂપિયા ઢગલો છે, પણ ફંડિંગ કોને આપવું અને એની ક્રેડિટ એસેસમેન્ટ, કારણ કે અત્યારે ધંધો બંધ છે, એનું છેલ્લા 3 મહિનાનું એ સેલ્સ માંગશે તો એ શું સેલ્સનો ડેટા આપશે? એને તો કઈ સેલ્સ છે જ નહીં. સી આપણી આખી જે અર્થવ્યવસ્થા છે એ કન્ઝમ્પશન ડ્રીવન છે. આપણો જે આ છેલ્લા 5 વર્ષનો જે ગ્રોથ છે અપૂર્વભાઈ, એ કન્ઝમ્પશન ડ્રીવન ગ્રોથ છે, બરાબર? એટલે જેમ આપણે વધારે ને વધારે કન્ઝ્યુમ કરતા ગયા છીએ અને કદાચ છેલ્લા 1 મહિનામાં આપણને એઝ એ ઇન્ડિવિજ્યુઅલ રિયલાઇઝ થયું છે કે આપણે કેટલોક નકામો ખર્ચ કરતા હતા આ 1 મહિનો જયારે લોકડાઉનમાં રહ્યા પછી. અને એ તમે જુઓ કે આજે હું મારું પોતાનું બજેટની વાત કરું છું તો મારું દૂધ, કરિયાણું એ થઈને આ ગયા મહિનાનું જે મેં મારું એસ્ટિમેટ લગાડ્યું તો મને એમ થયું કે આપણે આટલામાં પણ જીવી શકીએ છીએ. એટલે બેઝિકલી જે કન્ઝમ્પશન લીડ ગ્રોથ હતો એ આખો અત્યારે તૂટી ગયો છે અને એના કારણે જે લોકો એમાં રોકાણ કરેલા છે લક્ઝુરિયસ અથવા તો એન્ટરટેઇન કે બીજી જે હોટેલ કે બીજી ઇન્ડસ્ટ્રીઝમાં, એ લોકોને અત્યારે ફટકો પડ્યો છે, કારણ કે જે છેવાડાનો કસ્ટમર છે ને એ માત્ર અત્યારે ખાઈ પીને ઘરમાં બેસી રહે એટલી જ એક્ટિવિટી કરી રહ્યો છે. એટલે આ જે પ્રશ્ન છે એ ટેમ્પરરી છે, ટેમ્પરરી. ઓકે સર, અહીંયા એક ક્વેશ્ચન એ છે કે જે એસેન્શિયલ વાત કરીએ છીએ આપણે કે ઘરે રહીને ખર્ચ નહીં કરીએ, એ પણ એના કારણે ઇકોનોમી ઉપર તો ઇફેક્ટ આવશે, કારણ કે આ તો 12% ઓફ એસેન્શિયલ ગુડ્સ છે, એ જનરલી 12% કોન્ટ્રીબ્યુટ કરે છે. તો બાકી તો નોન એસેન્શિયલ છે એનો તો આપણે બધા એવું છે કે બંધ જ કરી દીધું છે. તો ઇકોનોમી ઉપર ગ્રોથ જવા માટે શું કરવું પડશે? સરકાર ઘણા બધા પગલા લઈ રહી છે અને સરકાર બેન્કિંગ સેક્ટર્સમાં પૈસા પંપ કરવું. હા સર, પ્લીઝ પ્લીઝ. એટલે હું આમાં એક વસ્તુ કહીશ અપૂર્વભાઈ કે જ્યારે આપણે અર્થશાસ્ત્રની થિયોરીની વાત કરીએ ને તો જ્યારે આવી કોઈ પણ પ્રકારની પેન્ડેમિક ટાઈપની પરિસ્થિતિ હોય કે બીજી કોઈ ક્રાઇસિસ ટાઈપની પરિસ્થિતિ હોય ત્યારે ઇકોનોમીમાં રિકવરી આવે જ છે. હવે જ્યારે રિકવરી આવે છે ત્યારે એના ત્રણ ડિફરન્ટ મોડલ જ્યારે હું તમને વાત કહીશ મારી રીતે કે એક હોય છે વી શેપ મોડલ. વી શેપ એટલે વી શેપ મોડલમાં કેવું છે કે પહેલા નીચે આવે અને પછી એકદમ વી, અને એમાં જે આ બાજુનું પાંખ્યું છે વી નું એ પાછું ધમાક દઈને ઉપર જતું રહે, એટલે સીધું તે ભાનુશાળી સાહેબને જે 7-8% ગ્રોથ જોઈએ છે મળી જશે વી શેપ ઇકોનોમી રિકવરીમાં. અને બીજો એક છે યુ શેપ રિકવરી. હવે આ જે યુ શેપ રિકવરી છે એ થોડી સ્લો રિકવરી છે, એટલે એમાં થોડો સમય લાગશે, બરાબર છે? એટલે હવે એકચ્યુઅલી આપણે જે એસેસમેન્ટ કરવાનું છે કે આપણી આ પેન્ડેમિક સિચ્યુએશનને સરકાર અને આપણે લોકો કેવી રીતે પહોંચી વળીએ છીએ, બરાબર? જો આપણે લોકડાઉનનું પૂરેપૂરું પાલન કરીશું અને જો કોરોનાને હરાવીશું તો આપણે વી શેપમાં છીએ, અધરવાઇઝ આપણે યુ શેપમાં છીએ. અને જો વધારે કઠિન પરિસ્થિતિ સર્જાશે તો ત્રીજો છે ડબલ્યુ શેપ. એટલે એમાં તમને યુ ડોન્ટ નો, ઇટ ઇઝ અ ઝિગઝેગ, બરાબર? પણ હું પોઝિટિવ, તમારો આ પોઝિટિવ સ્ટ્રોકનો પ્રોગ્રામ છે એટલે હું હંમેશા પ્રિફર કરીશ કે ભારતનું જે અર્થતંત્ર છે એ બહુ જલ્દીથી વી શેપ રિકવરીમાં આવી જશે, બરાબર? અને આપણે પ્રયત્ન કરી જ રહ્યા છીએ અને ખરેખર આપણો વપરાશ થવાનો જ છે. પાછું અત્યારે કન્ઝમ્પશન ઘટ્યું છે એટલે ઉદ્યોગોમાં રેવન્યુ ઘટ્યું છે. જેવા અર્થતંત્રના પૈડા ખુલશે, લોકડાઉન ખુલશે એટલે વળી પાછા આપણે એન્ટરટેઇનમેન્ટ, લક્ઝરી બધું ધીમે ધીમે આવી જ જવાનું છે અને પાછા આપણે સેટ થઈ જવાના છીએ. ઓકે સર, બહુ જ સરસ રીતે છણાવટ કરી કે અત્યારે પોઝિટિવ સ્ટ્રોકમાં જે લોકો સાંભળી રહ્યા છે કે 3-4 મહિના તકલીફ છે અને બધા સાથે રહીને તકલીફને સહન કરવાની છે અને આમાંથી બહાર નીકળી શકીશું. અને આ જે વાત કરી રહ્યા છે એ અપૂર્વ રાવલ એઝ અ મોટિવેશનલ સ્પીકર કે પોઝિટિવિટી સ્પ્રેડ કરું છું, ઇન્સ્પિરેશન વાત નથી કરી રહ્યા, પણ જે ફાઇનાન્સના જે પ્રોફેસર છે છેલ્લા 20 વર્ષથી જે રિસર્ચ બેઝ ભણાવી રહ્યા છે અને એમને મોઢેથી તમે સાંભળી રહ્યા છો. તો હવે સર બીજો ક્વેશ્ચન એ છે કે અહીંયા ઘણા બધા મિત્રોએ ક્વેશ્ચન્સ પણ પૂછ્યો છે, એમના ક્વેશ્ચન પણ જોડે લેતા રહીશું. અને એક ક્વેશ્ચન્સ બહુ જ રૂટ લેવલનો ક્વેશ્ચન છે. રેખા દુબે એમને પૂછ્યો છે કે હાઉ ડુ આઈ પ્લાન ટુ બિલ્ડ માય સેવિંગ બેંક બેકઅપ વેન ધીસ થિંગ્સ ગેટ બેક ટુ નોર્મલ? હું મારી સેવિંગ્સને કેવી રીતે મેનેજ કરી શકીશ, મારું ઘર કેવી રીતે ચલાવવું, એના માટે શું કરવું જોઈએ? કોઈ ટિપ્સ છે તો અપૂર્વભાઈ, એટલે આ જે પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની દુબે મેડમે જે વાત કરી છે એટલે હું ચોક્કસ કહીશ કે જો અત્યાર સુધી હું ઘણી વાર કહેતો આવ્યો છું મારા બધા જ પ્રોગ્રામ્સ અને સેમિનારમાં કે હું હંમેશા એક આપાતકાલીન ફંડ એટલે એક ઇમરજન્સી ફંડની વાત કરતો હોઉં છું કે દરેક ફેમિલીની પાસે એક ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. એટલે ઇમરજન્સી ફંડ શું છે બેઝિકલી
એ નથિંગ પણ કે 6 મહિનાની આપણી જે બેઝિક જરૂરિયાતોને પૂરી કરી શકીએ એવું એક ફંડ જે દરેક પાસે હોય જ છે જાણે અજાણે. કદાચ આપણા ત્યાં બહેનો પાસે એ કેશ ફોર્મમાં નહીં હોય તો ગોલ્ડના ફોર્મમાં હશે કે કોઈ પણ ફોર્મમાં હશે. એટલે એ જે ઘણીવાર આ પેન્ડેમિક ટાઈપની સિચ્યુએશનમાં હંમેશા આપણે એ જે આપાતકાલીન ફંડ આપણી જોડે પડ્યું છે એનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. એટલે સૌથી પહેલું તો જો કોઈને બહુ જ ક્રાઇસિસ હોય તો એમાં જશો. હવે હું પપીરભાઈ તમારો 2-4 મિનિટ લઈશ અને હું 2-3 મુદ્દાની જરા ઝીણવટભરી વાત કરીશ કે એક તો સૌથી વધારે તકલીફ ક્યાં થઈ રહી છે કે જોબલેસ. હવે જોબલેસ ક્લેમની જે વાત થઈ રહી છે અમેરિકામાં છે તો એવું ને એવું ભારતમાં પણ બધા જોબલેસ ક્લેમ આવવાના જ છે. એટલે હવે એમનો સેલરી અટકી જવાનો છે. બીજું છે નાના વેપારીઓ કે જે કરિયાણા સિવાયના જે નાના મોબાઈલની દુકાન ચલાવતા હોય કે બીજા વેપારીઓ કે જેમને અત્યારે રેવન્યુ બંધ છે. હવે આવા બધા લોકોને કેવું છે કે બેઝિકલી રેવન્યુ બિલકુલ બંધ છે. આજે મારી વાત કરું તો ચલો મને અત્યારે સેલરી મળી રહ્યો છે પણ ઘણા એવો વર્ગ છે કે જેનો અત્યારે જે સોર્સ ઓફ ઇન્કમ મંથલી સોર્સ ઓફ ઇન્કમ છે એ બિલકુલ બંધ છે. એટલે એમના માટે ખાસ કરીને હું કહીશ કે તમારે અત્યારે ઇન્કમ સાઈડ કંઈ થાય એવું નથી હમણાં નજીકના ભવિષ્યમાં. એટલે તમારે ફરજિયાત રીતે તમારે આ બાજુ આવવાનું છે ખર્ચ બાજુ. અને ખર્ચ બાજુ તમારે વધારે ફોકસ કરવાનું છે, મેનેજમેન્ટ કરવાનું છે. એટલે શક્ય હોય એટલું તમારે કન્ઝર્વેટિવ એક્સપેન્સીસ કરવાના છે. એટલે હું એવું નથી કરો કે પેટ ઉપર પાટા બાંધીને જીવો એવું બી નથી પણ આપણી જે લાઈફસ્ટાઈલ અને ખાસ કરીને ગુજરાતમાં જે લોકો લાઈફસ્ટાઈલ જીવી રહે છે એ બહુ લક્ઝુરિયસ છે. ઇવન તમે મધ્યમ વર્ગનો માણસ કે નાનો માણસ બી એ સારી જિંદગી જીવી રહ્યો છે. એટલે એણે પોતાનો જે ખર્ચ છે એના ઉપર અંકુશ મૂકવાની જરૂર છે. અને બીજું હું એક બીજી વસ્તુ કહીશ કે આવા સમયમાં લોકો શું કરે છે કે જે બહુ ખોટું કરી રહ્યા છે. મને ઘણા બધા મિત્રોના મારી સાથે ચર્ચા પણ થાય છે કે ભાઈ હું મારી હેલ્થની પોલિસી બંધ કરું છું, હું મારી ઇન્સ્યોરન્સ પોલિસી બંધ કરું છું. તો મિત્રો હું તમને ખાસ જણાવી દઉં દર્શક મિત્રો માટે કે તમારું હેલ્થ ઇન્સ્યોરન્સ અને જે પર્સનલ બીજું ઇન્સ્યોરન્સ છે તમારો એન્ડોમેન્ટ પ્લાન કે જે બી હોય તમે અત્યારે એ પોલિસી પ્રીમિયમને પ્રાયોરિટી આપજો. તમે પોલિસી બંધ ના કરાવતા કારણ કે એ તમારા માટે તમારા પરિવાર માટે છે. બરાબર છે. એટલે એનું તમારે સૌથી પહેલું મેનેજમેન્ટ એનું કરવાનું છે. કદાચ તમને હોમ લોનનું મોરેટોરિયમ મળતું હોય તો એ લઈ અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પહેલા ભરી દેવાય. આમ તો મોરેટોરિયમમાં બી હું એની અગેન્સ્ટમાં જ છું પણ જો જ્યારે પ્રાયોરિટી આપવાની વાત આવે, જ્યારે પ્રાથમિકતા આપવાની વાત આવે તો સૌથી પહેલા તમારા ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવો. આમાં ઇન્ટરપ્ટ કરીને ક્વેશ્ચન પણ છે. એક આપણા પ્રોફેસર મિત્ર છે ભાવિક પંચાલ, એમને પૂછ્યું છે કે વોટ વુડ બી ઇફેક્ટ ઓફ લોન EMI મોરેટોરિયમ. તો એના વિશે પણ જાણવું છે સર પ્લીઝ. હું એ મુદ્દો હું લઈ લઈશ. એટલે હું શું કહેવા માંગુ છું અપૂર્વભાઈ કે આપણે જે ક્રેડિટ કાર્ડ જો કોઈ પેમેન્ટ હોય પહેલું તો સૌથી પહેલું તમારે એનું ડ્યુ ક્લિયર કરવાનું છે. કારણ કે ક્રેડિટ કાર્ડના જે ઇન્ટરેસ્ટ રેટ છે તમને અને મને બધાને ખબર છે કે જે નોર્મલ કરતાં 3 થી 4 ગણા હોય છે. એમાં પેનલ્ટીઝ હોય છે. એટલે એના કોઈ પણ તમારા ડ્યુ હોય તો જસ્ટ ક્લિયર ઇટ અને આવતા 1-2 મહિના માટે ક્રેડિટ કાર્ડનો પ્રયોગ ના કરો તો સારું. બરાબર છે. એક એ છે. પછી બીજી વાત કે કોઈની પર્સનલ લોન ચાલુ હોય તો પહેલા પર્સનલ લોનનો હપ્તો ચૂકવજો. કારણ કે પર્સનલ લોનનું વ્યાજ 18 થી 20% હોય છે જ્યારે તમારી હોમ લોનનું ઇન્ટરેસ્ટ રેટ બહુ ઓછું હોય છે. એટલે અહીંયા પ્રાયોરિટી આપવાની વાત છે કે ભાઈ હું પહેલા ક્રેડિટ કાર્ડનું ચૂકવીશ, પછી મારું પર્સનલ લોનનું કોઈ હોય તો એ ચૂકવીશ અને પછી હોમ લોન પર આવીશ. બરાબર. એટલે એ રીતે પ્રાયોરિટી આપવાની છે અને જો એમાં જરૂર લાગે તો હું મોરેટોરિયમનો ઉપયોગ કરીશ. હવે જે સરકારશ્રીએ અત્યારે મોરેટોરિયમ આપેલું છે એની અંદર શું છે કે તમારા હપ્તા માફ નથી, એ માત્ર તમારા ડીલે થાય છે. બરાબર. એટલે એનું વ્યાજ પણ ચૂકવવું પડશે. અહીંયા ઘણા બધાને એવું થયું કે હપ્તા માફ છે, ઘણા બધાને એમ થયું કે કેવી રીતે બેંકને જાણ કરવાની અને બધું કન્ફ્યુઝન ઘણું બધું થયું હતું. ઘણા વિચારતા હતા કે ઓટોમેટિકલી ક્યાંય આપણે બેંકને કંઈ કહીશું નહીં, મેઇલ નહીં કરીએ તોય આપણા હપ્તા કપાશે નહીં. અને પછી મને ઘણા બધા પ્રશ્નો ઓનલાઈન સેશનમાં પણ આવ્યા હતા, સર અમારા હપ્તા કપાઈ ગયા. તો એના વિશે પણ વાત કરશો તો લોકો સમજી શકે કે આ સુવિધા આપી છે પણ શેના માટે આપી છે, કેટલા વખત માટે છે અને એનાથી શું ફાયદો કે નુકસાન થશે સર? એનાથી આ એક ટેમ્પરરી લિક્વિડિટી અરેન્જમેન્ટ છે. કેશ ફ્લો જેની જોડે ના હોય, અત્યારે હાલ કેશ ફ્લો ના હોય તો એ લોકો આ હપ્તા પછી ચૂકવી શકે છે પણ એમાં કોઈ પણ પ્રકારનો કોઈ બેનિફિટ નથી. એ ખાલી ડીલે થાય છે. ડીલે થાય છે એટલે તમારી જે લિક્વિડિટી છે એને તમે મેનેજ કરી શકો છો.
હજુ તો ઘણા લોકોએ બીજા 3 હપ્તા માંગ્યા છે, 3 ઓલરેડી માંગેલા છે અને બીજા 3ની માંગણી કરેલી જ છે. એટલે કદાચ આવતા સમયમાં સરકાર કદાચ જો વધારે પરિસ્થિતિ સર્જાશે તો આપશે. પણ એમાં શું થશે કે તમારો જે ટોટલ લોનના હપ્તા છે એ વધી જશે, એટલે તમે કાં તો વધારે વ્યાજ ચૂકવશો, બરાબર. એટલે જરૂર હોય, હું એવું માનું છું કે જો તમારે એવું સિલેક્ટ કરવાનું આવે કે ભોજનની થાળી કે હપ્તો, તો નેચરલી તમે થાળી સિલેક્ટ કરશો ને હપ્તો જવા દેશો. પણ જ્યાર સુધી એ મેનેજ થતું હોય, બેલેન્સ થતું હોય, ત્યાર સુધી આપણે મોરેટોરિયમનો ઉપયોગ નહીં કરીએ. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઘણા લોકો એસઆઈપી પણ બંધ કરી રહ્યા છે. એટલે જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં અત્યારે લોકો જે રોકાણ કરી રહ્યા છે અને આ પેન્ડેમિક સિચ્યુએશનના કારણે એ લોકો જો બંધ કરતા હોય તો મારી અમને ખાસ નમ્ર વિનંતી છે કે અત્યારે એવું ન કરશો. કારણ કે આ જે પરિસ્થિતિ છે એમાં તમને સારા વેલ્યુએશન્સ મળી રહ્યા છે તમારા ઇન્વેસ્ટમેન્ટની અંદર, બરાબર. જ્યારે માર્કેટ નીચું હોય ને ત્યારે તમે ઘૂસતા હોય તો દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ, એ બહુ સારી વસ્તુ છે. એટલે એસઆઈપી ડિસકન્ટિન્યુ ના કરશો. હા, જરૂર જણાય તો મેં પ્રાયોરિટી આપી છે કે પહેલા તમારે કરવાનું છે ક્રેડિટ કાર્ડનું, ત્યાર પછી પર્સનલ લોન, ત્યાર પછી હાઉસિંગ લોન અને ત્યાર પછી એસઆઈપી. એટલે આ જે પ્રાથમિકતા આપવાની વાત છે એ દરેક ઇન્ડિવિજ્યુઅલ હાઉસહોલ્ડે આ વસ્તુ સમજવાની છે અને પોતાનું મેનેજ કરી શકશે. અને જોડે જોડે હું એક બીજી વસ્તુ કહું અપૂર્વભાઈ, કે આમાં કેવું છે કે ખર્ચ બાજુ આપણે આ જોયું, હવે આવક બાજુ શું થશે કે તમારે નવા સ્કિલ સેટ ડેવલપ કરવા પડશે. તમને ખબર છે કે હવે મને આ જોબ જતી રહી છે તો બીજી કઈ પ્રકારની જોબ છે કે જેમાં હું કોન્ટ્રીબ્યુટ કરી શકું. એટલે એ ઘણું બધું મનોમંથન આપણી જાતે માંગી લે એવું છે કે મારી પાસે અત્યારે કઈ સ્કિલ સેટ છે અને મારે બીજી નવી કેવી સ્કિલ સેટ ડેવલપ કરવી પડશે, એટલે જેથી કરીને આવતા 3-4 મહિનામાં હું ફરી પાછો મારા આર્થિક રીતે સેટિંગમાં આવી જાઉં. બસર સર, આપણે જે ક્વેશ્ચન્સ બીજું એક છે કે નાના વેપારીઓ છે, આ આપણે તમે હાઉસ હોલ્ડની વાત કરી કે હાઉસ હોલ્ડે બહુ સરસ રીતે પોતાનું જીવન બેલેન્સ કરવા માટે અમુક કન્ઝપ્શન્સ છે અને એમને કન્ઝર્વેટિવ અપ્રોચથી જીવવું પડશે અને પોતાને આ 3-4 મહિના બેલેન્સ કરવા પડશે. પણ જે નાના વેપારીઓ છે એમના માટે કોઈ ફાઇનાન્શિયલ પ્લાન હોય કે એમના માટે બેન્કિંગ થી કેવી રીતે એમને સપોર્ટ થઈ શકે, તો એના વિશે ઘણા બધા ક્વેશ્ચન છે. દે આર આસ્કિંગ ઓલ્સો. ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ પરના ક્વેશ્ચન આવી રહ્યા છે, આપણે જઈ રહ્યા છીએ. પણ પહેલા એ કે નાના વેપારીઓએ બેંકથી કેવી રીતે સુવિધા મળશે, જો નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન્સ છે કે જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે એને પણ કેવી રીતે મદદ થઈ રહેશે, તો પ્લીઝ સર આપ એના વિશે પણ જરા વાત કરશો. અને હવે આપણી સાથે પાછા કિશોર ભાનુશાળી સર જોડાઈ રહ્યા છે. ટેકનિકલ પ્રોબ્લેમ હતો એટલે સર થોડો પ્રોબ્લેમ્સ હતો. ઓકે સર, ક્વેશ્ચન્સ અમે બશીર સરને અમે ઘણી બધી ડિસ્કશન કરી એ બાબતે કે હોમ લોનમાં જે અત્યારે ફેસિલિટી સરકારે આપી છે પણ જેના ભરવાનું તો છે જ, પણ આ 3 મહિના છે ફરીથી લોકોએ માગી છે કે ફરીથી 3 મહિના આપો, બેંકે એવું કીધું છે. એના વિશે આપનું શું માનવું છે? ફરીથી પછી બશીર સર જોડે વાત કરીશું. આમાં એવું છે, હોમ લોનમાં જે આરબીઆઈએ ગાઈડલાઇન્સ આપી, આરબીઆઈએ બેંકોએ કશું નથી કર્યું. આરબીઆઈએ બેંકોને ડાયરેક્શન આપ્યા કે આ પરિસ્થિતિ એવી છે, લોકો પાસે આવક નથી, ખર્ચા વધારે છે, ધંધા રોજગાર બંધ છે, તો અત્યારે એમની પાસે હોમ લોનનું થોડું બર્ડન આપણે ઓછું કરી શકીએ તો સારું. એને ધ્યાન રાખીને આરબીઆઈએ ગાઈડલાઇન્સ આપી કે 3 મહિના જો કોઈ લોનનો હપ્તો નહીં ભરે તો તમારા સ્કોરમાં અસર નહીં પડે, એટલે તમે ડિફોલ્ટરની યાદીમાં નહીં આવો અને તમારો ક્રેડિટ સ્કોર નહીં ઘટે અને બેંક તમને ફોર્સ નહીં કરે. હવે એમાં હતું એવું કે એ ઓપ્શન બેંકે આપ્યો હતો કે તમારે જો આનો લાભ લેવો હોય તો તમે બેંકને જાણ કરો. એટલે અમુક લોકો જે કદાચ જાણ નહીં કર્યું, મારી પાસે બી એવા કોન્ટેક્ટ આવ્યા હતા કે જે લોકો કીધું કે અમને તો વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો કે તમે જાણ નહીં કરો ને તો ઓટોમેટિક બેંક તમારો હપ્તો નહીં કાપે, તમારે જાણ કરવી. એટલે ક્યાંક ને ક્યાંક વોટ્સએપ મેસેજમાં લઈને ઘણા લોકોએ નથી કર્યું, પણ એ તમારે બેંકને જાણ કરવાની હતી. અને જાણ કર્યા પછી પણ તમારો જે હપ્તો એ ભરવો કે નહીં એ ડિસિઝન તમારું હતું. અને જે કોઈ નથી વ્યાજની માફી કે નથી ઈએમઆઈ ની માફી, એટલે તમારે વ્યાજે ભરવાના, હપ્તા ભરવાના છે, પણ 3 મહિના તમારું ડીલે થઈ ગયું. હવે જો 3 મહિના ડીલે થાય તો 3 મહિનાનું વ્યાજ તો ચડી ગયું ને. એટલે એક રીતે તો એ ફાઇનાન્શિયલ બર્ડન તમારા ઉપર છે. તમારી લોનના 3 મહિના વધી ગયા અને એટલું વ્યાજનું બર્ડન વધી ગયું. એટલે જરૂર એટલી હતી કે જે લોકો ભરી શકતા હોય એમણે ભરવાનું. જો એકાદ હપ્તો તમે મિસ કરી દીધો હોય કોઈ કારણસર અને હવે તમારે ભરવું હોય તો બેંકને ભરી દો. ઓકે
એટલે એનો ખરેખર તો લાભ એવી રીતે લેવાનો જ હતો. અને એ કઈ પરિસ્થિતિ હતી, ખરેખર તમારી પરિસ્થિતિ નાણાકીય એવી હોય કે તમારી પાસે સગવડ નથી, તો તમારી પાસે એક બેનિફિટ છે. ઓકે, બહુ સરસ. હવે બીજો એક ક્વેશ્ચન છે મ્યુચ્યુઅલ ફંડ વિશેનો આવી રહ્યો છે, પણ આમ તો બેન્કિંગ અને ફાઇનાન્સની વાત કરીએ એટલે અત્યારે આપણે જોઈએ કે પરિસ્થિતિ વિથ દેટ કે રોહિત નાયર કરીને એમને પૂછ્યો છે કે વુડ ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ક્રાઇસિસ હેવ અ ડાયનામો ઇફેક્ટ ઓન અધર SIPs ઓર નોટ? સો બશેર સર કે આ તમારો ખાસ ક્વેશ્ચન છે કે બીજા ઉપર ઇફેક્ટ કરશે કે નહીં, તો સર પ્લીઝ. હવે હું તમને કહું કે બેઝિકલી તમારે આ ફ્રેન્કલિનનું જે કેસ છે ને, એમાં સમજવાનું શું છે બેઝિકલી કે આ લિક્વિડિટી પ્રોબ્લેમ છે. અગેન હું તમને ફરી કહું છું કે આમાં શું છે કે જ્યારે તમને જેવું લાર્જ સ્કેલ રિડમ્પશન આવે કોઈ પણ ફંડમાં, તો એ ફંડ હાઉસને એટલું બધું રિડમ્પશન કરવા માટે તો તરલતાનો પ્રોબ્લેમ થવાનો જ છે. એટલે સમહાઉ એ કર્યું અને એના સામે RBI 50,000 કરોડ જેટલું આઈ થિંક એમને લિક્વિડ ફંડ પણ પ્રોવાઈડ કર્યું છે. એટલે ફ્રેન્કલિન ટેમ્પલ્ટનનું જે ડેટ ફંડનું જે એમણે ક્લોઝર છે, એ મને નથી લાગતું કે કઈ એટલું બધું સિરિયસ મેટર છે. એમાં બે વસ્તુ છે. જે વસ્તુ સિરિયસ છે શું છે કે લોકોનો જે ક્રેડિટ રિસ્ક પ્રત્યેનો એપ્રોચ છે. એટલે કહેવાનો મતલબ કે આજે હું અપૂર્વભાઈને પૈસા આપું અને મને જો એવું લાગવા માંડે કે અપૂર્વભાઈ મને પાછા નહીં આપે, એ જે પર્ટિક્યુલરલી અવિશ્વાસ જનરેટ થાય ને, એ આપણી ઇકોનોમી માટે થોડુંક જોખમકારક થશે. એટલે જે આ મ્યુચ્યુઅલ ફંડનો જે આ કેસ થયો છે, એમાં ક્યાંક ને ક્યાંક રોકાણકારના મનમાં એવું થયું છે કે હવે મ્યુચ્યુઅલ ફંડ વાળા પણ હવે હાથ અદ્ધર કરી દેશે તો શું થશે. પણ હું એવું માનું છું કે એસેટ અંડર મેનેજમેન્ટનો જે બહુ લાર્જ સ્કેલ પર છે અને એ એટલું બધું ઇઝી નથી કે બધા હાથ ઉપર કરી દે. એટલે એઝ ઓફ નાઉ અત્યારની પરિસ્થિતિમાં તો મને એટલું ગભરાવા જેવું નથી લાગતું. અને એમાં સરકારનો પણ સહયોગ રહેશે લિક્વિડિટી આપવા માટેનો. એટલે એવું કઈ પરિસ્થિતિ નથી. બશેર સર, અહીંયા એક ક્વેશ્ચન છે, ભાનુશાળી સર છે, એમની પર વાત કરી તો સરકાર શું એના માટે જ છે કે લોકો મિસ્ટેક કરે? યસ બેંક મિસ્ટેક કરે, પછી આપણે ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મિસ્ટેક કરે, પછી આપણે એવું છે કે વિજય માલ્યા સાહેબ લઈને પૈસા જતા રહે, આ બધી જ વસ્તુ થાય. સરકાર જ કામ કરે જાય તો બીજા બધા કરવાનું શું કે લોકો આટલી મિસ્ટેક કરે? કિશોર ભાનુશાળી સર પ્લીઝ. અપૂર્વભાઈ, આમાં સાદી ભાષામાં કહીએ ને તો એક રેગ્યુલેટર હોય. એટલે આપણે શું છે, આપણે પ્યોર ગવર્નમેન્ટ સ્ટ્રક્ચર હતું જેમાં બધી બેંકો સરકારની બેંકો કહેવાય. ત્યાંથી આપણે પ્રાઇવેટ સેક્ટર પર ગયા, જ્યાં આપણે સરકારી બેંકોની સંખ્યા ઓછી કરી, મર્જ કરી લેવી અને પ્રાઇવેટ સેક્ટરની બેંકોને અલાઉ કરી. હવે જ્યારે આ થયું ને, ત્યારે એને રેગ્યુલેટ કરવા માટે તમારી પાસે કોઈ રેગ્યુલેટર જોઈએ. એટલે RBI એક રેગ્યુલેટર છે, IRD એક રેગ્યુલેટર છે, MFI એક રેગ્યુલેટર, બધા રેગ્યુલેટર છે આપણી પાસે. હવે પરિસ્થિતિ છે કે રેગ્યુલેટરનો જે પ્રોપર રોલ હોવો જોઈએ, એ ક્યાંક ને ક્યાંક રેગ્યુલેટર પ્રોપર પોતાનો રોલ પરફોર્મ નથી કરી રહ્યા છો. એટલે લોકો એમ કે જ્યારે એક બેંક યસ બેંક નફો કરતી હતી, ત્યારે એ નફો એના શેર હોલ્ડર માટે, અને જ્યારે નુકસાન કરે ત્યારે અમારા પૈસા એને થોડી બેલ આઉટ કરવાનું હોય. બરોબર છે. ક્યાંક ને ક્યાંક જે ક્રાઇસિસ છે ને, અત્યારે એ આપણા રેગ્યુલેટરી સિસ્ટમના છે. ઇવન તમે જો મ્યુચ્યુઅલ ફંડની વાત કરો તો મ્યુચ્યુઅલ ફંડમાં લોકોને બીક શેના માટે આવી કે કોવિડ પહેલા આપણી પાસે પેલું આ બેન્કિંગ ક્રાઇસિસ ઓલરેડી આવી ગયા. યસ બેંક નું થયું અને બીજી 10 બેંકો લાઈનમાં હતી ને નામમાં આવતું હતું કે આ થયા, પૈસાને સ્કેમ થઈ ગયા ઘણા બધા. એટલે એ જયારે થયું ને તો લોકોમાં એક ટ્રસ્ટ જતો રહ્યો, વિશ્વાસ જતો રહ્યો. એટલે જયારે ટેમ્પલ્ટન નું આવ્યું તો લોકોને લાગ્યું કે હા હવે આ બધું થવાનું છે એમ. આ ટેમ્પલ્ટન છે ને અપૂર્વભાઈ, આ ટેમ્પલ્ટનમાં 28,000 કરોડની લિક્વિડિટી ક્રંચ હતી. એટલે આ બહુ મોટી અમાઉન્ટ હતી અને એમાં RBI 50,000 કરોડ લિક્વિડિટી સપ્લાય એમને કરી છે. બરાબર. અને તમને હું કહું કે આજે મ્યુચ્યુઅલ ફંડ નું માર્કેટ કેટલું છે, તો આજની તારીખમાં GDP ના 64%, એટલે 55 ટ્રિલિયન જેટલું મોટું માર્કેટ છે. જે 2008 ની અંદર એટલે એક દશકા પહેલા 24 ટ્રિલિયન જેટલું હતું. એટલે તમે વિચારો કે આ ડબલ ઉપર થઈ ગયું છે. અને આટલો બધો સપોર્ટ ડોમેસ્ટિક ઇન્વેસ્ટરનો છે. અને એના કારણે આજે આટલા પણ ટર્બ્યુલન્ટ એન્વાયરમેન્ટમાં હજી આપણું નિફ્ટી 9-10 હજારની આજુબાજુ છે. હજી કહેવાનો મતલબ એ લોકો કહે છે કે 7,500 જતું રહેશે કે 6,000 જતું રહેશે, પણ જે ડોમેસ્ટિક ઇન્ફ્લો છે એ એને સસ્ટેન કરી રહ્યું છે. એટલે આપણે એમાં એક મુદ્દો એડ કરું. મુદ્દો ક્યાં છે ખબર છે? આ છે ને, આમ જોવા જાવ તો એક વેલ પ્લાન સ્ટ્રેટેજીનો પાર્ટ છે.
પહેલા હતું કે હું મારા બેંકમાં પૈસા રાખું તો બેંક વાળો મને 6%, 5% સેવિંગ્સ એકાઉન્ટમાં વ્યાજ મળતું હતું. હવે એ ઘટાડીને તમે 3% પર લઈને આવેલા છો. હવે એની સામે તમે કમ્પેર કરો ઇન્ફ્લેશન. સમજો કે આજે મેં 100 રૂપિયા બેંકમાં મૂક્યા હોય તો 1 વર્ષ પછી બેંક મને 103 રૂપિયા આપે, અને 100 રૂપિયાની જે વસ્તુ હું આજે ખરીદી શકું 1 વર્ષ પછી મને 100 રૂપિયામાં નથી મળવાની, કેમ કે ઇન્ફ્લેશન થવાનું છે. હવે જો ઇન્ફ્લેશન 7% હોય, 7% ઇન્ફ્લેશન ગણીને ચાલો, તો શું થયું કે જે વસ્તુ મને આજે 100 રૂપિયામાં મળશે એ 1 વર્ષ પછી 107 રૂપિયામાં લેવાની છે. બેંક વાળાએ તો મને 103 આપ્યા, એટલે બેંકમાં પૈસા મૂકીને મને ફાયદો નથી, મને 4%નું નુકસાન ગયું. ઓકે, એટલે હવે ત્યાં પૈસાની ઇન્વેસ્ટમેન્ટ રેવન્યુ નથી. એટલે હવે લોકોએ શું છે, એના માટે લોકો શોધી રહ્યા છે કે બીજે ક્યાં પૈસા મૂકવા, તો કે ઇક્વિટી માર્કેટમાં જઈએ તો ત્યાં રિસ્ક વધારે છે. તો ક્યાં જવું, તો કે મ્યુચ્યુઅલ ફંડ છે જેમાં રિસ્ક પણ ઓછું છે, રિટર્ન થોડું મેનેજેબલ થશે. એટલે એ રીતે આખું ફંડ ડાયવર્ટ થઈ રહ્યું છે, અને જે સારું. બહુ સરસ વાત કરી. હવે બશીર સર, એક બીજો ક્વેશ્ચન છે કે ઘણા વર્ષોથી રિસ્ક મેનેજમેન્ટ સબ્જેક્ટ તમે ઘણી જગ્યાએ કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છો. હવે રિસ્ક મેનેજમેન્ટને આપણે આ માર્કેટ્સના પ્રમાણે જોવા જઈએ તો ડેવિએશન્સ તો બહુ સખત છે, બીકોઝ ઓફ દેટ COVID-19 ઇફેક્ટ હોય કે પછી બાકીના માર્કેટ સર્કમટેન્સીસ હોય જેના કારણે ડેવિએશન ગજબ છે. તો તમને શું લાગે છે એઝ અ ફાઇનાન્સ પર્સન અને બાકીમાં રિસર્ચમાં જે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે ભાનુશાલી સર, કે આ રિસ્ક કેટલા લેવલનું લાગી રહ્યું છે કે આપણું કેપિટલ માર્કેટ જે છે એ ક્યારે બહાર આવી શકશે અને કેવી રીતે પોસિબિલિટીઝ થશે? અપૂર્વભાઈ, હું એક વસ્તુ કહીશ કે આપણું જે અત્યારે કેપિટલ માર્કેટ છે ને, તમે એની હિસ્ટ્રી જયારે ઉઠાવશો, બહુ શરૂઆતથી એટલે જ્યારથી 80s માં આવ્યું હતું ત્યારથી અત્યાર સુધી, તો જયારે પીક્સ આવ્યા છે ને, જયારે પીક્સ આવ્યા છે એના પછી ડાઉન આવ્યું જ છે. એટલે હું ઘણીવાર ટેકનિકલ જોતો હોઉં છું મારા ક્લાસરૂમ પર્પઝ માટે. તો એ વસ્તુ છે કે અત્યારે જે છેલ્લા પીક આવ્યા હતા કે જયારે આપણે 40,000 સેન્સેક્સ પહોંચી ગયો હતો, એટલે આ જે અત્યારે સેટબેક છે ને, એ આમ જોવા જઈએ તો નેચરલ પ્રોસેસ છે, નેચરલ પ્રોસેસનો છે. પણ એમાં એક જ છે કે જે પાછું નીચે આવે એનો ટાઈમિંગ છે. એનો ટાઈમિંગ ઘણીવાર 6 મહિના હોય, ઘણીવાર વર્ષ હોય, ઘણીવાર 2 વર્ષ સુધી પણ ખેંચાઈ જતું હોય છે. પણ તમે ઓવરઓલ જોશો તો માર્કેટ અપ જ જવાનું છે. એટલે હું એવું કહીશ કે આ જે ઇક્વિટી માર્કેટ છે એમાં લિક્વિડિટી, વોલાટિલિટી અને રિટર્ન્સ, બરાબર છે, એટલે આ ત્રણનો ખેલ છે, આ 3 સ્તંભ છે, બરાબર. એટલે આપણે લિક્વિડિટી જોઈએ ઘણીવાર, બરાબર, લિક્વિડિટી ના હોય, ઘણીવાર હાઈ વોલાટિલિટી થઈ જાય કારણ કે આવા બધા કેસીસ આવે એટલે, અને સામે ઇન્વેસ્ટર છે રિટર્નને કોન્શિયસ કરતો હોય છે. પણ ઇન્વેસ્ટરનો પ્રોબ્લેમ શું છે કે એ રિટર્ન પર વધારે ફોકસ કરે છે, જ્યારે એ એવું નથી જોતો કે હું જે રિસ્ક લઈ રહ્યો છું એ કેટલું છે, એનું એસેસમેન્ટ એ કરતો જ નથી. એટલે હું ઘણીવાર કહું ઇન્વેસ્ટરને કે તમારે શેર બજારમાં ત્યારે જ ઇન્વેસ્ટ કરવાનું જ્યારે તમારી પાસે રિસ્ક કેપિટલ હોય. એટલે મને છોકરાઓ ઘણીવાર પૂછે કે સાહેબ આ રિસ્ક કેપિટલ એટલે શું? એટલે હું એમને ઘણા બધા છોકરાઓ રિસ્ક એઝ એ પ્રીમિયમ જોઈ લે છે પણ રિસ્ક એને કેપિટલ તરીકે જોતા નથી. એટલે સર પ્લીઝ આગળ. એટલે હું એમને મજાકમાં એવું સમજાવતો હોઉં છું કે રિસ્ક કેપિટલ એટલે એવી કેપિટલ કે જ્યારે તમે બપોરે બજારમાં ઘુમાઈને સાંજે ઘરે આવો ને, તો તમે તમારા બાળકો ઉપર ગુસ્સો ના કરો, તમારી પત્નીએ જમવાનું મૂક્યું હોય એને ફેંકી ના દો, બરાબર, અને તમે એવા ને એવા નોર્મલ બિહેવ કરો, તો એ રિસ્ક કેપિટલ છે. અને રિસ્ક કેપિટલ એટલે હું ઘણીવાર વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે તમે જયારે એમ કહો ને કે આ શેઠિયો માણસ છે, શેઠ, તો તમારા મગજમાં કેવી ઇમેજ આવે કે ભાઈ પાઘડી પહેરેલી હોય, મોટું પેટ હોય, એમ. એ શેઠ કેમ કહેવાય? શેઠ એટલે જેનામાં રિસ્ક એબ્ઝોર્બ કરવાની તાકાત હોય એ શેઠ કહેવાય, બરાબર. એટલે એનું જે પેટ મોટું હોય, મોટું પેટ એ શું બતાવે છે કે ભાઈ નાના મોટા જે આ નાના મોટા જો તમારા આવતા હોય અપ્સ ડાઉન બજારના, તો એ ખમી લે અંદર. એટલે શેર બજારની અંદર હું ઘણીવાર કહું છું છોકરાઓને કે ભાઈ તમારી જોડે રિસ્ક કેપિટલ હોય તો જ ઇન્વેસ્ટ કરો. એટલે પોર્ટફોલિયોની વાત કરું છું કે ભાઈ તમારે પોર્ટફોલિયો બનાવવો પડે, તમારે તમારા સેલરીનું કેટલું ક્યાં નાખવું. એટલે ઘણીવાર તો હું તમને કહું ને 50-30-20 રૂલમાં લોકો ચાલે છે. એટલે તમે જે કમાયું એમાં 50% તમારું જવાનું ફૂડ, રેન્ટ, એજ્યુકેશન, બરાબર છે, અને બાકીનું આ બાજુ 20% જે છે ઇન્વેસ્ટમેન્ટમાં જાય છે, અને વચ્ચેનું જે 30% છે ને અપૂર્વભાઈ, એ આપણું જવાનું એન્ટરટેઇનમેન્ટ, ટુરિઝમ. અત્યારે
અત્યારે 30% એનો બ્રેકેટ થઈ ગયો છે. અને આ પેન્ડેમિક સિચ્યુએશનમાં હું ઘણાને કહું કે આ ઓપોર્ચ્યુનિટી છે કે તમારો જે ટોટલ પેલો 30% જે અત્યારે બચત થઈ રહી છે પેલા 30%માં, એને તમે આ 20%ના સેવિંગ તરફ જો તમે વાળી શકો, બરાબર. અને ફરી સર એક જ મિનિટ, જે બશેર સરે છેલ્લી જે વાત કરી છે સર, ફરીથી એકવાર દોહરાવશો? ઘણા બધાના ક્વેશ્ચન છે એમાં કે એમના પૈસા ક્યાંથી ક્યાં સેવિંગમાં ચેન્જ કરી શકે છે, તો બશેર સર ફરીથી એકવાર એ હાઇલાઇટ થઈ જાય પ્લીઝ સર. હું ક્વિકલી બધાને કહીશ કે અત્યારે જો તમે તમારું આ મહિનાનું બજેટ તમે જો રિવ્યુ કરતા હશો તો તમે ઘણું બધું પૈસા બચાવ્યા છે અમુક જગ્યાએ. જેમ કે તમે આ મહિને પાર્ટી નથી કરી, મૂવી નથી જોઈ, કોઈ જગ્યાએ ફરવા નથી ગયા, ઇવન તમે ગાડીમાં પેટ્રોલ બી નથી પુરાવ્યું. ઓકે. એટલે સહેજે કરીને 8 થી 10,000 રૂપિયા જેવું સેવિંગ્સ કોઈ પણ ને લાગશે કે આટલું તો મને પ્રીવિયસ મંથ કરતા સેવિંગ છે. હવે જો એનો સેલરી કટ નથી થયો તો આ 10,000 રૂપિયા ઇન્ટેક્ટ છે કે જે એને પેલા 20%ના બ્રેકેટમાં ટ્રાન્સફર કરી અને સેવિંગ્સ કરી શકે. એટલે બેઝિકલી આજે હું તમને કહું છું ને કે લિટલ સેવિંગ્સ. આજે તમે લોકડાઉન પીરિયડમાં હો છો, બરાબર છે, તો તમે જુઓ કે હું કઈ રીતે સેવિંગ્સ કરી શકું છું. ઇવન અમે પેટ્રોલિયમ સ્કૂલમાં છીએ અને એનર્જી કોન્શિયસ છીએ, એટલે અમે ઘણીવાર છોકરાઓને કહીએ કે લાઇટ પંખા બંધ કરવાના, તમારે કઈ રીતે વોશિંગ મશીન કેવી રીતે ચલાવવું. લોકડાઉનમાં જો તમે નાઇટ ડ્રેસમાં જ રહેતા હોય તો 3-4 દિવસ એક સાથે કપડાં ધોઈ શકો. એટલે ધેર આર સો મેની નાના રસ્તાઓ છે કે જે તમને સેવિંગ ઇલેક્ટ્રિસિટી બિલમાં કરાવી શકે છે. એટલે ઘણા રસ્તા છે અને એ આપણે જાતે અંદરથી સંશોધન કરવાનું છે, ઇકોલોજીને ધ્યાનમાં રાખીને. ઓકે, બહુ સરસ વાત છે. હવે ડોક્ટર ભાનુશાળી, એમને ઘણી બધી ઇકોનોમી વિશે એમની ઘણી બધી ટોક સાંભળી છે અને રિસર્ચમાં એમને ઘણું બધું કોન્ટ્રીબ્યુટ કર્યું છે. તો સર, એક સ્ટેટિસ્ટિકને એનાલિઝ કરીને આપણે આજની સિચ્યુએશનને બેન્કિંગ અને ફાઇનાન્સ સાથે સાંકળીએ તો નાના વ્યક્તિઓ જે છે એ મહિને સપોઝ કે 15 થી 20,000 રૂપિયા ઘણાની ઇન્કમ છે, ઘણાની 40-50,000 ઇન્કમ છે, તો એમની ઇકોનોમી કેવી રીતે બેલેન્સ કરવી પડશે એના વિશે બશીર સરે વાત કરીને આપની ઇન્સાઇટ લઈશું સર, પ્લીઝ. આમાં બુરભાઈ, આમાં અમારે ઇકોનોમિક્સમાં છે ને એક હોમ ઇકોનોમિક્સ કરીને આવે, એ તમારા આખા ઘરનું બજેટ હોય. એટલે એ ઘરનું બજેટ પણ તમારે મેનેજ કરવું પડે. આપણે કદાચ જો આપણા 2-4 પેઢી આપણા બાપ દાદાના જમાનામાં જોઈશું ને, કદાચ આપણા ફાધરના જમાનામાં, તો એમાં એવું હતું કે લોકો, અને ટિપિકલી ગુજરાતની વાત કરો ને તો લોકો આખા વર્ષનું અનાજ, દૂધ, મસાલા, તેલ ભરી રાખતા હતા. ઓકે, એની પાછળનું કારણ ક્યાંક આ જ હતું એ જમાનામાં. પણ જો આવું કંઈક થઈ જાય, કેમ કે એ વખતે દુકાળ હતા કે પૂર આવતું હતું કે અનાજ બગડતું હતું, તો એમને ખબર હોય કે એક વર્ષ માટેનો આપણી પાસે જે મૂળભૂત જરૂરિયાત છે એટલી વસ્તુ તો ઘરમાં પડી જ છે. એટલે એ રીતે તમે જોવા જાવ તો એક પ્રકારની કોઠાસૂઝ હતી. ઓકે, એ કોઠાસૂઝ ક્યાંક ને ક્યાંક હવે મને લાગે છે કે આ કોવિડ પછી એ ફરી કોઠાસૂઝની શરૂઆત થશે ક્યાંક ને ક્યાંક. ઓકે, બાકી રહ્યું તમે જ્યારે હોમ ઇકોનોમિક્સની વાત કરો તો જે સરે કીધું એવી રીતે કે એક તરફ તમારે આવકની ગણતરી છે અને સામે ખર્ચની ગણતરી છે. તમે ખર્ચમાં તો હવે તમે અત્યારે ટાઈમ છે, તમે જો છેલ્લા 3 મહિનાનો તમારો સ્ટેટમેન્ટ કાઢીને બેસો કે મારો કેટલો ખર્ચો ક્યાં થયો, તો તમને એક વસ્તુ ખબર પડશે કે મારા મહિનાનો આટલા ખર્ચમાં મારું ઘર ચાલે એવું છે. આપણે ક્યાંક શું કરીએ છીએ કે મારો ખર્ચો મહિને કેટલો થશે મારા આવક ઉપર ડિપેન્ડ નથી કરતા, આપણે એ બાજુવાળાની આવક ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, બાજુવાળાના ઘરે વોશિંગ મશીન નવું આવ્યું એટલે મારે ત્યાં આવવું જોઈએ, બાજુવાળાને ત્યાં કામવાળી આવે એટલે મારે ત્યાં આવવી જોઈએ, એને નવી ગાડી લીધી એટલે મારે લેવાની. એટલે એ ક્યાંક ને ક્યાંક જે દેખાદેખી વાળું તંત્ર છે ને, એમાં આપણે ક્યાંક ને ક્યાંક પછી આવક ન હોય, હવે એની આવક ₹1,00,000 હોય, તમારી આવક 20,000 રૂપિયાની હોય, તમે એની સામે ન ચાલી શકો, તમારે તમારું પ્લાનિંગ કરવું પડે. હવે એમાં ઘણા બધા લોકો શું કર્યું છે, લોનો લીધી છે, ક્રેડિટ કાર્ડ રાખ્યા છે. એ જે ગ્રુપ છે ને, સૌથી વધારે આજની તારીખમાં તકલીફમાં હોય તો એ ગ્રુપ છે. એ ગ્રુપે હવે વિચારવું પડે કે હવે આપણે આપણી લાઈફસ્ટાઈલને કઈ રીતે બદલીએ જેથી કરીને આપણે થોડું મેનેજ કરી શકીએ. અને ત્રીજી વસ્તુ એક છે કે હવે આજની તારીખમાં જ્યારે તમે ઘરે બેઠા છો તો તમને સામાજિક જે ફેમિલી સાથે ટાઈમ મળે છે, તમે આજે હસબન્ડ છે, વાઈફ છે, પપ્પા મમ્મી સાથે બેસી રહ્યા છો ને, તમારું આખું કુટુંબ છે, તમારું કુટુંબ મળીને તમે પ્લાનિંગ કરો તમારા ખર્ચાનું. આપણી પાસે કયા પ્રકારનો આપણે ખર્ચો કરીશું, એ જ્યારે ખર્ચો કરો ત્યારે તમે આ 3 મહિનાને ધ્યાનમાં રાખો કે જો 3 મહિનામાં ચાલી ગયું હતું તો હવેના બાકીના 9 મહિના કેમ ન ચાલે. બરોબર છે. તમે જો એ બાકીના ખાલી 9 મહિના પ્લાનિંગ કરશો ને તો તમને
3 મહિનાની જે કસર છે ને બધું નીકળી જશે. તમારે જે 3 મહિનાના આવકનો લોસ હશે એટલું તમે બચત કરી લેશો. ઓકે. એટલે અ, એ જરૂરી છે. આ બહુ જ સરસ વાત કરી છે કે હોમ ઇકોનોમી કેવી રીતે ડિસ્કસ કરી શકીએ, અને બશીર સરે પણ કહ્યું કે કન્ઝર્વેટિવ અપ્રોચ, અને અત્યારે તમે એક નાની નાની વાતો સ્મોલ જે છે એમાં સેવિંગ કરશો તો તમે ઘણું બધું તમારું 3-4 મહિના પછી પણ તમારી સારી રીતે ખર્ચ કરવાની ક્ષમતા જે જગ્યાએ એસેન્શિયલ છે ત્યાં વધશે. હવે સર ઘણા બધા ક્વેશ્ચન્સ આવ્યા છે, એમાં એક અનિમેશ બેન્કર, એમનો ક્વેશ્ચન છે કે સર વોટ આર યોર સજેશન to government regarding middle class financial crisis, should they take any move? મીન્સ ગવર્મેન્ટે મિડલ ક્લાસમાં, આપણે એવું છે ગરીબ માટે તો બહુ કામ કર્યું છે કે પુઅર, આપણે 81 કરોડ લોકો છે કે પોવર્ટી, બિલો પોવર્ટી લાઈન છે, અને બીજા 10 કરોડ આ કોરોનાની ઇફેક્ટ્સ પછી કદાચ ઉભે રહેશે 90, પણ જે મિડલ ક્લાસ છે, જે ટેક્સ પણ આપે છે, જે બેંકની લોન પણ ભરે છે, અને આ બે ક્લાસ છે જે એક્સ્ટ્રીમ છે, પુઅર છે, અને બીજા છે કે સુપર રીચ, તો એની વચ્ચે મિડલ ક્લાસ માટે શું કરવું ને એના માટે શું પ્લાનિંગ કરવું? સર બશીર સર પ્લીઝ. એટલે અપૂર્વભાઈ, હું છે ને મિડલ ક્લાસમાં જ્યારે તમે વાત કરો તો મને ચોક્કસ લાગે કે એક વેપારી વર્ગ છે, એક એવો નાના વેપારીઓનો વર્ગ છે કે જે મિડલ ક્લાસમાં છે, બરાબર. તો એના રોજગાર ધંધાની ને બધી રીતે જો વાત કરું તો સરકાર તરફથી તો એમને શું મળી શકે કે જેવા રાહત પેકેજની આપણે અપેક્ષા રાખીએ એ તો મને એ લાગતું નથી કે સરકાર કોઈ મિડલ ક્લાસ માટે રાહત પેકેજ આપે. પણ એવું થઈ શકે કે એમના ધંધાને ધ્યાનમાં રાખીને, કે હું તમને એક મુદ્દો કહું તો એક જીએસટી નો મુદ્દો છે કે ભાઈ જીએસટી ની અંદર કેવું છે કે અત્યારે આપણે બિલ બને ને એટલે જીએસટી પે કરવાનું. બિલ બન્યા પછી પેમેન્ટ આવે છે એ સરકાર જોતી નથી. તમે બિલ રેઝ કર્યું એટલે તમારે જીએસટી હોટું પે. એટલે એ જે પર્ટિક્યુલરલી છે એ મુદ્દા ઉપર થોડું વિચારવાની જરૂર છે સરકારે. બીજું, અત્યારે આ પેન્ડેમિકને ધ્યાનમાં રાખીને સરકારે જીએસટી ના જે પેમેન્ટ છે એને થોડા ડિફર્ડ કરવા જોઈએ, એના ઉપર વ્યાજની પણ માફીની જોગવાઈ કરવી જોઈએ. ત્યાર પછી રિયલ એસ્ટેટ સેક્ટરમાં મિડલ ક્લાસના લોકો જે મકાન લેતા હોય એમને તો અત્યારે એમનું જે જીએસટી છે એનો થોડો રેટ ઘટાડવો જોઈએ. એટલે કોઈ અપ્રત્યક્ષ જે કર આપી રહ્યું છે મિડલ ક્લાસ, એમાં એમને કંઈક રાહત આપીને એમને રાહત પહોંચાડી શકાય. બાકી સીધું પેકેજ કે જેવું આ ખાતામાં 1000 જમા થાય કે 500 જમા થાય, તો એવું મિડલ ક્લાસ માટે તો આઈ ડોન્ટ થિંક કે ઇન્ડિયન ઇકોનોમીમાં એ વસ્તુ મને હજુ વિઝિબિલિટી લાગતી નથી. હું ભાનુશાળી સાહેબનો વ્યૂ લઈશ આમાં. ના, સરે જે કીધું એમાં 2-3 વસ્તુ એડ કરીએ ને, તો જો સરકારે ક્યાંક ને ક્યાંક ચાલુ કર્યું. આજે સરકારે જયારે મને કીધું કે તમે 3 મહિના હોમ લોન જો પરિસ્થિતિવશ ન ભરી શકો તો તમને ચાન્સ મળે છે, એ મિડલ ક્લાસ માટે જ છે. ઓકે. પછી સરકારે જયારે મને કીધું કે તમે સ્કૂલ વાળાને કીધું કે તમે ફીસ માટે ફોર્સ નહીં કરો, તમારો બાળક ફીસ નહીં ભરે, મોડા ભરશે ચાલશે, એ પ્રકારનો સપોર્ટ જ છે. એટલે પણ હવે એમાં એવું છે કે સરકાર પાસે જે ટોટલ બજેટ હોય ને, એ બજેટ ઓલરેડી આપણું જે બજેટ છે, ફિસ્કલ ડેફિસિટ આપણી વધારે છે ઓલરેડી. હવે એની સામે સરકાર જેટલું પણ ફંડ કરશે, અલ્ટિમેટલી પેલું આપણે ગુજરાતીમાં કહે ને કે કન્યાના કેળે જ ભાર હોય. એટલે આપણે એમ કહીએ કે વધારે રાહત આપશે તો રાહત માટે પૈસા સરકાર પાસેથી આવશે ક્યાં છે? આપણી પાસે જ લેવાના છે. ઓકે. પણ એમાં મિડલ ક્લાસ માટે સરકારે જે મારા હિસાબે કરવું જોઈએ એ ટેક્સ બેનિફિટમાં સરકારે કરવું જોઈએ, અને 100% સરકાર કરશે. ઓકે. ટેક્સ બેનિફિટ આપશે, અને સાથે જે આપણું ઇલેક્ટ્રિસિટી બિલ અને વોટર ચાર્જીસ ને જે છે એમાં પણ એ વસ્તુઓ મને ખબર છે સરકારની ચર્ચા ઈચ્છા હેઠળ છે, સ્ટેટ ગવર્મેન્ટના પાવરમાં છે, એમાં ક્યાંક તમને રિલેક્સેશન કરીને આપશે જે ખાસ કરીને મધ્ય વર્ગના ફાયદા માટે હશે. ઓકે. હવે આ જે છે એ ડિસ્કશન સર આપ કહી રહ્યા છે કે મધ્યમ વર્ગ માટે, પણ હવે મધ્યમ વર્ગ તો અત્યારે જે પીસાયેલો છે, કારણ કે ઘણા બધા રૂટ લેવલે જ્યારે જોડાયેલો છું હું ત્યારે એ લોકો જોડે સાંભળવા મળે છે કે ગરીબો માટે તો બધી જ જગ્યાએ અત્યારે છૂટ છે, પણ જે મધ્યમ વર્ગ જેની નોકરી કદાચ જોબ છે અત્યારે પ્રોબ્લેમમાં છે, જે કહેવાય છે કાલની અનસર્ટેનિટી છે કે ઇન્કમ શું હશે અને કેવી રીતે રહેશે, અને એના માટે ગવર્મેન્ટ જે છે કોઈ પગલાં લે એ વધારે યોગ્ય છે કે નહીં? કારણ કે આમાં જે બીજું ક્વેશ્ચન્સ આવ્યો છે પ્રફુલ્લેશ ડોબરિયા, એમને બહુ સરસ ક્વેશ્ચન કે સરકારે મિડલ ક્લાસ માટે 0.16 વીજ બિલમાં ફાયદો આપ્યો, એના વિશે તમે શું કહો છો? કે એટલો ફાયદો આપ્યો તો મિડલ ક્લાસમાં જે બેનિફિટ થવાનો છે, તો બશીર સર પ્લીઝ. હા, એ ચોક્કસપણે. એટલે મેં તમને કીધું ને કે સરકાર આ પર્ટિક્યુલર મિડલ ક્લાસની અંદર તમને આમ સીધા ખાતામાં પૈસા કેશ આવે એવી કોઈ જોગવાઈ થવાની જ નથી. એને અપ્રત્યક્ષ કરમાં કે આ રીતે વીજ બિલમાં
કે ગેસ બિલમાં કે બીજા કોઈ રીતે આ રીતના તમને રાહત જોવા મળશે. મને અપેક્ષા હતી કે કદાચ પેટ્રોલ ડીઝલની રાહત કદાચ થોડી મળશે, પણ સરકારની અત્યારે જે ગણતરી છે કે થોડું ઘણું વધારે બજેટ ભેગું થાય એની આવકથી, બરાબર છે. ઓવરઓલ તમે જે ક્રૂડ ઓઇલનું માર્કેટ બહુ તૂટી ગયું છે, તો જે ક્રૂડ ઓઇલ રિઝર્વ્સ આપણી પાસે થશે ને એનાથી જે ભંડોળ સરકારને મળવાનું છે એ પાછું આપણા સમાજ કલ્યાણ માટે ક્યાંક ને ક્યાંક વપરાવાનું જ છે. પણ હવે એમાં મેઇન છે કે મધ્યમ વર્ગની જે પરિસ્થિતિ છે એને લઈને હું પણ ચિંતિત છું કે મધ્યમ વર્ગને સીધા કોઈ લાભ મળવાના નથી, અને સરકારની એવી કોઈ યોજના પણ નથી કે જે મધ્યમ વર્ગને આમ સીધો લાભ મળી જાય. એક ક્વેશ્ચન એ છે અહીંયા કે જનરલ રૂટીનલી બધા જે લેમેન વિચારે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે આપણે રિઝર્વ એના માટે જ રાખ્યું હોય કે જ્યારે સમાજને તકલીફ પડે, રાષ્ટ્રને તકલીફ પડે તો ઉપયોગ કરી શકાય. જો અત્યારે એનો ઉપયોગ ના કરે તો ક્યારે ઉપયોગ કરશું? રઘુરામ રાજન પણ આના માટે જ બહુ સરસ પહેલા પણ કહી રહ્યા હતા. હમણાં એક ઇન્ટરવ્યુમાં પણ એમને કહ્યું કે આપણે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડશે. જે નોબલ લોરિયટ બેનર્જી સાહેબે એમને પણ વાત કરી કે કેટલા રૂપિયા આપણે પંપ કરવા પડશે ઇકોનોમીમાં. તો એના વિશે તમે શું કહો છો કે રિઝર્વ બેંકનો રોલ શું રહેશે? જો અત્યારે આપણે મદદ નહીં કરી શકીએ તો ક્યારે મદદ કરશું પછી? અપૂર્વભાઈ, આમાં રિઝર્વ બેંકમાં છે ને લોકોને ક્યાંક ને ક્યાંક થોડું મિસકન્સેપ્શન એવું હોય કે લોકોને સમજો કે અત્યારે રિઝર્વ બેંક પાસે ફંડ પડ્યું છે, અથવા આપણે કહીએ કે સરકાર નોટ છાપીને લોકોને આપવા માંડે, ઓકે, એનાથી સોલ્વ નહીં થાય. કેમ કે બેલેન્સ શું કરવું છે, એક તરફ જ્યારે રિઝર્વ બેંક માર્કેટમાં પૈસા પંપ કરે, અત્યારે જે આપણે સર્વરમાં ડિસ્કશનમાં જે ઇનિશિયલી વાત કરી કે CRR ને SLR ઘટાડ્યા, એમ કરીને કમસે કમ આપણે 3.75 એટલે 3 લાખ કરોડ રૂપિયા ઓલરેડી આપણે ઇકોનોમીમાં પંપ કરી દીધા છે. હવે સમજો કે બીજા આવી રીતે પંપ કરવામાં આવે તો થશે શું ખબર છે? જ્યારે પૈસા પંપ થાય ને તો લોકોના પૈસા પોકેટમાં પૈસા આવે એટલે લિક્વિડિટી વધે. હવે લિક્વિડિટી વધવાથી શું થાય કે ડિમાન્ડ વધે, લોકો બજારમાં જઈને ખરીદી કરવા જશે. પણ ખરીદી કરવા જ્યારે જશે ત્યારે જો બજારમાં માલ નહીં હોય, કેમ કે ઉત્પાદન બંધ છે, એટલે બજારમાં માલ નહીં હોય તો મોંઘવારી વધશે અને પછી ઇન્ફ્લેશન થશે. એટલે ક્યાંક ને ક્યાંક કે બે ધારી તલવાર છે. ઇન્ફ્લેશનને પણ બેલેન્સ કરવું છે, એટલે જો વધારે લિક્વિડિટી પંપ થઈ જાય તો ઇન્ફ્લેશનનો પ્રોબ્લેમ આવશે. એટલે સરકારે એને પણ રાખીને વધવું પડશે. આપણે ગુજરાતમાં જેમ કીધું ને, એટલે આ જે દિવ્યાસ્ત્ર છે, આ દિવ્યાસ્ત્ર છે ને, એ તમે કહો કે ભાઈ આને જ ખતમ કરવાનું જેવું નથી, એ એને ખતમ કરીને બીજું 2-4 બગાડીને આવશે. એટલે ઇકોનોમિક્સ ની અંદર 1+1 2 એવું છે જ નહીં. એ સમીકરણ શું નીકળીને આવશે બહાર, એ સમયના અનુસંધાનમાં હું તમને કહું કે જયારે મનમોહનસિંહ પોતે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે એમની નીતિઓ પાવરફુલ હતી, પણ જયારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારે ઘણા ક્રિટિસાઇઝ પણ થયા હતા. એટલે કહેવાનો મતલબ શું છે કે ભારતીય અર્થતંત્રમાં તમે જે પગલા લો છો એ પગલા તમે અત્યારની પરિસ્થિતિના અનુસંધાનમાં લઈ રહ્યા છો. હવે એ સાચા છે ખોટા છે આ બધું તો સમય મૂલવશે, એટલે સમય બતાવશે કે કેવી રીતે આગળ ગયા પછી આ કામ સારું થયું હતું કે ખરાબ થયું હતું. બરાબર, એટલે એ હું એનામાં આપણે નથી પડતા, પણ ચોક્કસ એક વાત હું કરીશ કે લિક્વિડિટી ઓલરેડી ઇન્ફ્યુઝ થઈ ગઈ છે, અને હજુ પણ ઘણું. તમને એક હું આંકડો આપીશ, નાબાર્ડનો એક આંકડો મારી પાસે હતો, મેં હમણાં જ એક નોટ ડાઉન કરીને રાખ્યો હતો નાબાર્ડનો, કે નાબાર્ડની અંદર 12,767 કરોડ રૂપિયા, 12,767 કરોડનું ડિસ્બર્સમેન્ટ કોઓપરેટિવ બેંક્સમાં થયું છે. એટલે આ પૈસા જશે ક્યાં? ફાઇનલી આ પૈસા છેવાડાના માનવીના ત્યાં જવાના જ છે. પણ ઓનલી થિંગ કે આ લોકડાઉન ખુલે અને કન્ઝમ્પશન ચાલુ થાય, બસ એટલી જ વાર છે વી શેપ લેવામાં. એટલે થોડીક તમારે ધીરજ રાખવાની છે, થોડું સંયમ રાખવાનું છે કે થોડું સંયમ રાખો. બરાબર, આ કટોકટીના દિવસ છે, આ જતા રહેશે, અને માર્કેટના ટેકનિકલ બી તમે જોશો તો જે લોકો એમના ઇમોશન્સને કંટ્રોલ કરી શક્યા છે એ જ વિનર્સ બન્યા છે. એટલે તમારે અત્યારે જે ઇમોશન્સને થોડા કંટ્રોલ રાખો, માર્કેટ પણ પાછું આવશે અને ઇકોનોમી પણ પાછી રિકવરી પર આવી જ જવાની છે. પણ હા, ચોક્કસ સરકારે પોતાની જવાબદારી સભાનપૂર્ણ કરવાની છે, અને બધાને સાથે લઈને સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ આ જે સૂત્ર સરકારનું છે એ સૂત્રને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે. અપૂર્વભાઈ, આમાં એવું છે, એક મિનિટ, સરકાર જે નિર્ણય લે ને, કોઈ પણ જે પોલિસી મેકિંગ લે ને, એની બે ઇફેક્ટ હોય. એક તમારે ઇકોનોમિક ઇમ્પેક્ટ જોવાની હોય અને એક પોલિટિકલ ઇમ્પેક્ટ જોવાની હોય. એટલે બધા જે નિર્ણય જોવાય ને એ ઇકોનોમિકલી કરેક્ટ હોય ને પોલિટિકલ પણ કરેક્ટ હોય એવું જરૂરી નથી.
જરૂરી નથી. એવું થાય કે તમારો જે નિર્ણય હોય એ પોલિટિકલી કરેક્ટ હોય એટલે લોકોના સારા માટે છે, લોકોને સારું લાગશે, લોકો તમને વોટ આપશે ને તમારું સારું કરશે, પણ એ ઇકોનોમી માટે સારું એવું જરૂરી નથી. ઓકે. અને ઘણી વાર જે ઇકોનોમી માટે સારું હોય પોલિટિકલ માટે સારું એવું જરૂરી નથી. એટલે સરકારે બંને બેલેન્સ કરવાની વસ્તુ છે. ગુજરાતીમાં મારા એક મિત્ર અને મેં એક સરસ લખ્યું હતું કે કરવું તો કરવું શું, અને ક્વેશ્ચન હંમેશા એવું છે કે બે બાજુ દ્વિધા થાય ને ત્યારે આ બાજુ કરીએ તો પોલિટિકલ નિર્ણયમાં લોકો હોવા મચાવે, આ બાજુ ઇકોનોમીને બેલેન્સ કરવાની, એટલે ઘણી બધી ક્રાઇસિસમાં આ ટાઈમે સરકાર પણ દ્વિધામાં છે. હવે થોડા જ સરકાર અપૂર્વભાઈ, સરકારમાં દ્વિધા એટલા માટે છે કે જેમ હમણાં વાત કરી હેલિકોપ્ટર મનીની કે ભાઈ આપણે ₹6 છાપીને લોકોને આપવા માંડો, પણ એમાં તમે જો અત્યારે ઓલરેડી આપણે 80% પબ્લિક ડેટ છે જીડીપીના, પબ્લિક ડેટ ટુ જીડીપી નાયરલી 80% જેવું છે. એટલે હવે એમાં સ્કોપ જ નથી, એવું કરી જ ના શકાય. એટલે અર્થતંત્રને તમે બિલકુલ મનસ્વી રીતે ચલાવી જ ના શકો. એમાં તમારે અમુક રેશનલ અને ધીમા ધીમા નિર્ણયો લેવા પડે. ઘણીવાર શું છે કે બહુ ફાસ્ટ નિર્ણય લેવામાં બની શકે કે પરિસ્થિતિ વધારે બગડી જાય. એટલે કેવું છે કે તમે એક ઇન્જેક્શન આપ્યું એની ઇમ્પેક્ટ જોઈ, બીજું ઇન્જેક્શન આપ્યું એની ઇમ્પેક્ટ જોઈ, એટલે શું આ બધું ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. અને એ ગ્રેજ્યુઅલ પ્રોસેસમાં આપણે બીજા દેશોમાંથી પણ શીખવાનું છે. એટલે હું હજી કહીશ કે સરકારના જે બધા કરતા જ હશે, નો ડાઉટ મોટા મોટા અર્થશાસ્ત્રીઓ બેઠા છે આપણી ઉપર, એટલે બીજી ઇકોનોમીઓ કઈ રીતે કામ કરી રહી છે અને એના લેસન્સ આપણે લર્ન કરી અને આપણે આગળ વધવાનું છે. અને હજુ એક બીજી વસ્તુ કહીશ કે આની સંદર્ભમાં જ મને એક વાત બોલી લેવા દો કે જ્યારે ચાઇનામાંથી ફેક્ટરીઓ બીજે જગ્યાએ જઈ રહી છે ત્યારે ભારત હજી ઊંઘી રહ્યું છે કે એમને વેલકમ કરવાની વાત જે છે ને એ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત છે, પણ અત્યારે ઓપોર્ચ્યુનિટીને એન્કેશ થવાની વાત નથી થઈ રહી. જેટલી સ્પીડ ત્યાં જોઈએ છે એટલી સ્પીડ નથી. જે ઇન્ડસ્ટ્રીઝ ચાઇનામાંથી પોતાનું બધું આટોપી રહી છે એમને આપણે વેલકમ કરવાના છે. એવું હોય તો આપણે છે ને એરપોર્ટ સુધી પણ જવું પડે, લેવા તો જવું જોઈએ. પણ કહેવાનો મતલબ આ તક છે, આ તક છે. જો આ સરકાર ગુમાવી દેશે તો પછી આવી તક ફરીથી નહીં મળે. એટલે ઘણીવાર કેવું છે કે કોઈ જગ્યાએ એગ્રેશન પણ બતાવવાનું છે અને કોઈ જગ્યાએ ધીમા પગલા લેવાના છે. એટલે બેલેન્સ્ડ એપ્રોચ, હું તો મધ્યમ માર્ગી એપ્રોચ જ અત્યારે બહુ વ્યવસ્થિત એપ્રોચ છે. ઓકે. અહીંયા એક ફાસ્ટેસ્ટ ટ્રેકમાં ક્વેશ્ચન જોઈએ કે છેલ્લે અમે એક રાઉન્ડમાં જતા હોય છે કે જેમાં આપની રાય 1 મિનિટમાં હું લઈશ, તમારે 1 મિનિટમાં બશીર સર અને 1 મિનિટમાં કિશોર ભાનુશાળી સરને પૂછીશ કે સર સરકારની 1 મિનિટ થઈ. હા, બાકી અમે પ્રોફેસર છે ને એટલે થોડા પેલા બોલવામાં હોય અમારું. નહીં, મેં લેક્ચર હોય ને 45 મિનિટ કે 75 મિનિટ સુધી ચાલે. અમારે શિક્ષક, હું ઘણીવાર સેમિનારમાં વર્કશોપમાં જાઉં ત્યારે એક શિક્ષક સાથે સ્પીકર છું એટલે કહું છું હમણાં એક ઉદાહરણ આપીને શરૂઆત કરતો હોઉં. એક શિક્ષકને જ્યારે બોલવા ઉભા કર્યા ને ત્યારે વેકેશન પછી પાછા અગત્યની વાત હતી કે 2 મહિના બોલેલા ને પછી એમને ચાલુ કર્યા. તે બોલે ગયા પછી એમને યાદ આવી ગયો, ઓહો આ ઘણો સમય થઈ ગયો. એટલે એમને ઓડિયન્સને કીધું કે હું ભૂલી ગયો છું ઘડિયાળ પહેરવાનું, પણ તમારે મને યાદ કરવું તો ઓડિયન્સ કે ઘડિયાળની વાત છોડો સાહેબ, કેલેન્ડર લટક્યા છે હવે. તો પરિસ્થિતિ એવી કે ડિસ્કશન કરવા માંડીએ એટલે શિક્ષક તરીકે 100% સારું કોન્ટ્રીબ્યુટ કરીએ. અને આપણે બધા ગઈકાલે બહુ સરસ વર્ડ આપ્યો હતો ડોક્ટર ભાવિન પંડ્યા સર સાથે પણ એક ડિસ્કશન હતી કે જેમાં એમને મિત્રે એમને એક વર્ડ આપ્યો હતો કોરોના એન્જલ. તો આપણે ડોક્ટર્સ તો છીએ નહીં કે આપણે ઓન પ્લેટફોર્મ પર કામ કરી પોલીસમાં છીએ નહીં, પણ એઝ અ ઇન્ટેલેક્ચ્યુઅલ આપણે સમાજને બહુ સારી રીતે હકારાત્મક રાખી શકીએ. એટલે વી ઓલ આર વિથ ધ કોરોના એન્જલ કે સારી રીતે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. થેન્ક યુ. આ પ્લેટફોર્મ પર તમે છો. હવે આપણે એક ક્વેશ્ચન પૂછી છે. આજની જો કોવિડની પરિસ્થિતિ જુઓ ને તો આપણે જેટલું પણ ડિસ્કશન કર્યું બેંકોએ શું કરવું, ગવર્મેન્ટે શું કરવું, એમાં કરતા સૌથી મહત્વની બાબત છે લોકોમાં પોઝિટિવિટી પહોંચાડવાની. કેમ કે જે વાતાવરણ થઈ ગયું છે ને આજુબાજુ, તમને ખબર પડે કે આજે આ સોસાયટીમાં આવ્યું કે મારા ફ્લેટમાં કોવિડના કેસ આવ્યા, કોવિડના કારણે ડેથ થયું. એ જે નેગેટિવ એન્વાયરમેન્ટ જે ઊભી થઈ છે ને એમાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટીની સૌથી વધારે જરૂર છે. અને વધારે કોન્ટ્રીબ્યુટ કરશે બીજા બધા કરતા, જે અમુક અંશે કરી રહ્યા છો. તો એ તમને ધન્યવાદને પાત્ર ખરા. થેન્ક યુ. આપ બધા જ કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છો બહુ સરસ રીતે. તો સર 1 મિનિટમાં ક્વેશ્ચન છે. મોદી સરકારની ઘણી બધી પોલિસીસ છે, આપણે બહુ સારા ફ્રન્ટ પર પોલિટિકલ હશે, પણ ઇકોનોમિકલ પોલિસીને આપણે 1 થી 10 માં રેન્કિંગ આપવું છે તો કયા સ્ટાર્સમાં લેશો? 5, 6, 7, 8, 9, 10. બશીર સર અને કેમ? હું 8 માં લઈશ.
કારણ કે હું 10 માંથી 10 આપીશ તો ઇમ્પ્રુવમેન્ટ નો સ્કોપ નહીં રહે, એટલે 7 થી 8 માં આપીશ અને કહીશ કે સરકાર આમાં કેવું છે અપૂર્વભાઈ કે ઇમ્પ્રુવમેન્ટ નો સ્કોપ છે જ. કોઈ પણ પોલિસી હોય, ચાહે મોદી સરકારની હોય કે બીજી કોઈ સરકારની, દરેક સરકારની પાસે અને દરેક વ્યક્તિની પાસે ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ છે જ. અને જે રીતે વાતાવરણ બદલાય, જે રીતે નવા નવા તમે જુઓ એ પ્રમાણે તમારે ચેન્જ કરતા રહેવું પડે છે. એટલે અત્યાર સુધી પોલિસી સારી છે એમની, અને પણ હજુ પણ એમાં કેવું છે કે સાહેબ પોલિસી ડિસિઝન લઈ લે પછી અધિકારીઓને અમલમાં મૂકવાની છે. એટલે જે ઇમ્પ્લિમેન્ટેશન ગેપ છે ભારત સરકારની અંદર, એ ઇમ્પ્લિમેન્ટેશન ગેપ ઉપર હજુ કામ કરવાની જરૂર છે. બરાબર છે. અને એ જ્યારે કામ થશે ને ત્યારે 100% આપણને પરિણામ મળવાના જ છે. કિશોર સર. હા, હું 6 માર્ક આપીશ. ઓકે, થોડાક ઓછા, કેમ કે જે પોલિસી અત્યાર સુધીમાં ડિમોનેટાઇઝેશન થી લઈને જીએસટી સુધી જે પણ આવી, એમાં ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ પબ્લિકને ક્લિયર કન્વિન્સિંગ ન કરી શકી. કે જ્યારે તમે પોલિસી લાવો તો તમારે બહુ ક્લિયરલી કરવું જોઈએ અને પબ્લિકને કન્વિન્સ કરવું છે કે આ પોલિસીનો પર્પઝ આ છે, પબ્લિક ઇઝ ધેર ટુ સપોર્ટ. પણ તમારે એને પછી તમે વચ્ચે શું કરો છો, પહેલા તમે કહો છો કે ભાઈ પર્પઝ આ, તો પછી તમારા સ્ટેટમેન્ટ બદલાતા જાય. હવે જ્યારે સ્ટેટમેન્ટ બદલાય ને ત્યારે શું થાય કે પબ્લિક તમને સપોર્ટ ન કરે, અને કદાચ સામાન્ય પબ્લિકને ભૂલી જાઓ, પણ જે કોર્પોરેટ છે ને એ લોકોને પોતાનું લોંગ ટર્મ વિઝન પ્લાનિંગ ન કરી શકે. અને જ્યારે લોકોને લોંગ ટર્મ વિઝન ન દેખાય ને, એ લોકો વેઇટ એન્ડ વોચ ની નીતિમાં આવી જાય, જે સૌથી ડેન્જરસ છે. આજે હું વિચાર કરતો કે મારે એક્સપાન્શન કરવું છે, હવે ગવર્મેન્ટની પોલિસીમાં જો હું વેઇટ એન્ડ વોચમાં આવી જાઉં, એટલે કહું કે અત્યારે પોલિસી ક્લિયર થાય પછી વિચારીશું. ઓકે, જે વિઝન વોઝ મિસિંગ પાર્ટ. ઓકે, તો બંને રીતે મૂલવ્યા છે જે મોદી સરકારની આર્થિક નીતિને. બીજો એક ક્વેશ્ચન છે કે રઘુરામ રાજન, એમનું જે કોન્ટ્રીબ્યુશન હતું ને આરબીઆઈ ના ગવર્નર તરીકે એમને રાજીનામું આપ્યું, તો આપ કેટલા કન્વિન્સ છો અને વોટ્સ યોર ઓપિનિયન? 1 મિનિટમાં સર થોડા એલોબરેટ કરશો. એકચ્યુઅલી હું તો પર્સનલી એમનો ફેન છું ઇન ટર્મ્સ ઓફ હિઝ એકેડેમિક્સ એન્ડ ઓલ ધીસ થિંગ્સ. અને હું એવું માનું છું ચોક્કસપણે કે એમણે મતલબ એ રહ્યા હોત તો સારું હોત. ઇટ્સ નોટ કે ભાઈ એ રહ્યા હોત તો પણ સારું જ હોત. પણ એક વસ્તુ છે ને સર, કે ગાડીના જે આપણે જ્યારે ગાડી ચલાવીએ ને એમાં એક ટાયર ને બીજા ટાયર જોડે મેળ ના ખાતો હોય તો એ ગાડી બહુ દોડી ના શકે. એટલે જ્યારે ઇકોનોમીની વાત કરીએ તો આરબીઆઈ અર્થતંત્રનું એક પૈડું છે, સરકાર બીજું પૈડું છે, અને એ રીતે બધા ઘણા પૈડા છે. એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે તમને એવું લાગે કે ભાઈ મારે અહીંયા વ્હીલ બેલેન્સિંગ અને અલાઇનમેન્ટ કરવાની જરૂર છે, તો એ સરકાર કરતી જ હોય છે. એટલે એમાં કોઈ નવીનતા નથી. બરાબર છે. એટલે એ બધું હવે આમાં આ શું છે કે બધું પોલિટિકલ છે, આવા હું કંઈ બોલવા માંગતો નથી વધારે. પણ હા, રઘુરામ રાજન પોતે વ્યક્તિગત તરીકે બહુ સારા અર્થશાસ્ત્રી છે, બહુ સારા શિક્ષક પણ છે, અને એ રહ્યા હોત તો ઇકોનોમીનું ભલું જ કર્યું હોત એમ. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓકે, હવે જો રઘુરામ રાજનનું તમે થોડુંક ખાલી એક જ એક્ઝામ્પલ જુઓ ને, એની કેલિબર 2008માં જે અમેરિકામાં ક્રાઇસિસ આવ્યા, એ સૌથી પહેલા પ્રિડિક્ટ કરનાર રઘુરામ રાજન. ઓકે, જ્યારે અમેરિકન ઇકોનોમી એ લોકો માનવા તૈયાર નતા, ત્યારે એમણે પ્રિડિક્ટ કર્યું હતું. IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ડેપ્યુટી ડાયરેક્ટર, અને કદાચ જે રીતે ચાલી રહ્યું છે તે નોબેલ પ્રાઇઝમાં હી વોઝ વન ઓફ ધ નોમિની. એટલે એમ કહ્યું ને કે એક ઇન્ટેલેક્ચ્યુઅલ બેકબોન હતી આપણી પાસે, અને એ ઇન્ટેલેક્ચ્યુઅલ બેકબોનનો કદાચ તમે પ્રોપરલી યુઝ કર્યો હોત. અને આમાં શું છે, ડિફરન્સ ઓફ ઓપિનિયન આવવાના, તમે કઈ કહો હું કઈ કહું, હવે એમાં મતભેદ હતા, મનભેદ ઉભા કરો તમે તો ગડબડ થઈ જાય. એટલે ક્યાંક એમના કેસમાં શું થયું, મતભેદને મનભેદમાં ફેરવી નાખવામાં આવ્યા. ઓકે, અને પછી અત્યારે આપણે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે, અને ફરી અત્યારે પણ હજુ ગુડ પાર્ટ જુઓ કે એ ત્યાં બેઠા તેમ છતાં પણ એ ઇન્ડિયાની ચિંતા તો કરે જ છે. ઇન્ડિયા કરે જ છે. સાચી વાત છે. હવે બીજો ક્વેશ્ચન છે કે મયુર જાની, એક આપણા મિત્ર છે, પ્રોફેસર છે, એમને બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે કે સર મેડિક્લેમ અને કે LIC માં કશું રાહત નથી મળી, કે પ્રીમિયમ મહિના પછી ભરશો, કે એવી કઈ એમાં રાહત છે કે સરકારે કઈ એવી જાહેરાત કરી છે? બીજો એક સાથે જ ક્વેશ્ચન લઈ લઉં છું. ભાવિક પંચાલ આપણા પ્રોફેસર મિત્ર છે, એમને પણ ક્વેશ્ચન પૂછ્યું કે વોટ વુડ બી ઇમ્પેક્ટ ઓન ઇન્સ્યોરન્સ સેક્ટર આફ્ટર કોવિડ? ઇન્સ્યોરન્સ સેક્ટર એટલે આ બંને સાથે છે કે LIC માં અને મેડિક્લેમમાં કોઈ રાહત ગવર્મેન્ટે આપી છે પ્રીમિયમ ભરવા માટે, અને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં શું ફેરફાર આવશે? પ્લીઝ સર. હા, જો મેડિક્લેમ અને ઇન્સ્યોરન્સમાં સરકારે રાહત હજુ કોઈ ડિક્લેર નથી કરી, એનું હું જે માનું એવું કારણ
કે તમારી પાસે જે તમારું જો ટોટલ એક્સપેન્ડિચર હોય યરલી કે મંથલી, એમાં એ મેડિક્લેમ અથવા ઇન્સ્યોરન્સ પ્રીમિયમનો પર્સન્ટેજ બહુ ઓછો છે. એટલે કદાચ એમાં તમને થોડી રાહત બી મળશે ને તો એનો કઈ મેજર અસર થવાની નથી. આજે મારું ઇન્સ્યોરન્સ વર્ષમાં હું 5,000 ભરતો હોઉં તો મંથલી કેટલું થયું એમાં મને જો 10-20% રાહત મળે તો એનાથી બહુ મોટો ફરક નથી પડવાનો. એટલે એ લોકોએ નથી કર્યું. મેડિક્લેમમાં ઘણી બધી હવે કંપનીઓ, અત્યારે હું કોકની સાથે વાત કરતો હતો, રિલાયન્સ વાળાએ કોવિડનો પણ ઇન્સ્યોરન્સ કરી દીધો છે કે તમે પે કરવાનો, જો કોવિડ થશે તો વિલ પે યુ. એ વસ્તુ જ્યાં સુધી ઇન્સ્યોરન્સનો સવાલ છે, ઇન્સ્યોરન્સ કંપનીઝને બહુ મોટો ફટકો પડવાનો છે. ઇન્સ્યોરન્સ કંપનીઝને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. એક તો જે લોકો આ કોવિડના કારણે જે અનફોર્ચ્યુનેટ જે પણ ડેથ થઈ એ ક્લેમ તો ખરા જ, પણ સાથે જે રિન્યુઅલ પ્રીમિયમ ભરવા વાળા છે ઘણા બધા લોકો, ખાસ કરીને એવા ઇન્સ્યોરન્સ કે જે પોસ્ટપોન થઈ શકે એવા છે, ઓકે, એ લોકોને એક લાઈફ ઇન્સ્યોરન્સ સિવાય જનરલ ઇન્સ્યોરન્સમાં બહુ મોટી ઇફેક્ટ આવવાની શક્યતા ખરી. ઓકે, બશીર સર. હા, એટલે બસ આ જે સાહેબે વાત કરી એનાથી હું સહમત છું. અને કદાચ આમાં કેવું છે કે રિપ્રેઝન્ટેશનની જરૂર છે. તમે એક વસ્તુ સમજો કે જેમ આ ભાનુશાળી સાહેબે એકવાર વાત કરી હતી કે માગ્યા વગર માં બી આપતી નથી. એટલે કદાચ લોક લાગણી થશે કે ના ભાઈ અમારા ઇન્સ્યોરન્સ પ્રીમિયમના 1-2 મહિનાના મોરેટોરિયમ કરી આપો, તો કદાચ એ પણ આવશે. એટલે એમાં કોઈ એવું નથી કે સરકાર કરવા નથી માંગતી. આમાં કેવું છે કે જરૂરિયાત ઊભી થશે તો કરશે. હાલ કોઈ એવી જરૂરિયાત લોકોને લાગી નથી, કારણ કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમનો જે બકેટ છે આપણો પર્સન્ટેજ એ બહુ ઓછો છે, એટલે એ મેનેજ થઈ જાય એવું છે. અને એમાં મેડિક્લેમ તો વર્ષમાં એકવાર છે ને, એ તો યરલી છે, એમાં 2-3 મહિના ફરક પડવાનો નથી. ઓકે, હવે બીજો સર એક ક્વેશ્ચન છે કે જે વિદ્યાર્થીઓ ફાઇનાન્સ અને બેન્કિંગ સેક્ટરમાં કેરિયર બનાવવાનું વિચારે છે અને એમને એક ઉત્સાહ હોય છે કે ફાઇનાન્સ અને બેન્કિંગમાં કેરિયર બનાવી છે, તો એ લોકો અત્યારે કોઈ એમકોમ કરી રહ્યા હોય, કોઈ MA વિથ ઇકોનોમિક્સ કરી રહ્યા હોય, કોઈ MBA વિથ પર્સનલ ફાઇનાન્સ અને ફાઇનાન્સમાં કરી રહ્યા હોય, કોઈ CA ભણી રહ્યા હોય, તો એમના માટે આગળના ફ્યુચર સ્કોપ બેન્કિંગ અને ફાઇનાન્સમાં કેવા રહેશે? કારણ કે ફિનટેક ફાઇનાન્શિયલ ટેકનોલોજીનો પણ એ જ છે, જેમાં એમને ટેકનિકલ ડોમેન પણ સમજવું પડશે અને ફાઇનાન્સ ડોમેન પણ સમજવું પડશે. તો આપણે આમાં ઘણા બધા ક્વેશ્ચન્સ છે અને મને પૂછ્યા હતા કે સર ફાઇનાન્શિયલ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થશે, આગળના ઇનોવેશન જે થઈ રહ્યા છે ફાઇનાન્સ અને ટેકનોલોજીને સાથે રહીને, જે પેટીએમ છે, પેપલ છે, આપણે ઘણા બધા જોઈએ છીએ, કેટલી બધી વસ્તુ છે. તો બશીર સર, કે આગળ સ્કોપ કેવા છે, વિદ્યાર્થીઓને તમે શું કહેશો? હવે હું કહીશ તમને કે બેન્કિંગ અને ફાઇનાન્સ, એટલે બેન્કિંગ અને ફાઇનાન્સ એ બેકબોન છે કોઈ પણ ઇકોનોમીની. એટલે સ્કોપની જ્યારે વાત કરું ત્યારે એટલા જ ઉજ્જવળ સ્કોપ છે જેટલા અધર ઇન્ડસ્ટ્રીઝના છે. એટલે તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રી બેન્કિંગ વગર વિચારી જ ના શકો, કે ફાઇનાન્સ વગર તમે આખું અર્થતંત્ર વિચારી ના શકો. એટલે શક્યતા શું છે કે કોઈ પણ ઉદ્યોગનો જ્યારે વિકાસ થશે ને ત્યારે 100% બેન્કિંગ અને ફાઇનાન્સનું કેરિયર પ્રોસ્પેક્ટ રહેવાનું જ છે. અને ફાઇનાન્શિયલ ટેકનોલોજીની જે તમે વાત કરીને, તો હવે ડિજિટલ બેન્કિંગ આવી રહ્યું છે, બરાબર છે. એટલે ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સમાં પણ સ્કોપ છે કે પોતે જો ટેકનો બેકગ્રાઉન્ડ વાળા છોકરાઓ હોય, ખાસ કરીને જે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ વાળા હોય, તો એમના માટે છે ને ઘણા બધા ઇનોવેશન્સનો અહીંયા સ્કોપ છે કે એ કંઈક નવા ઇનોવેશન્સ કરી અને કોન્ટ્રીબ્યુટ કરી શકે છે. અથવા તો જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે તો એની અંદર એમનું નોર્મલી કેવું છે કે ફાઇનાન્સની અંદર જે શરૂઆતની જોબ્સ હોય છે બધી સેલ્સ પ્રોફાઇલની હોય છે, બરાબર. બેન્કિંગમાં પણ સેલ્સ પ્રોફાઇલ હોય છે. ઓપરેશન્સની ને બધી જોબ એનાથી કમ્પેરેટિવલી ઓછી હોય છે. સારા પૈસા કમાવા હોય તો તમારે સેલ્સ વાળી પ્રોફાઇલમાં જ જવું પડે શરૂઆતમાં, તો જ તમને સારા પગાર ધોરણો ને વગેરે મળે છે. એટલે બેન્કિંગ અને ફાઇનાન્સ જે છે એની અંદર હું એવું માનું છું કે આવતા 2 વર્ષમાં, એટલે અત્યારે જે છોકરો MBAમાં એનરોલ થાય છે એના માટે તો 100% 2 વર્ષ પછી જબરદસ્ત ઓપોર્ચ્યુનિટી છે. કદાચ થોડો ઘણો સેટબેક હું જોઈ રહ્યો છું અત્યારે, એ PDPUના વિદ્યાર્થી માટે પણ લાગુ પડે છે અને બીજા પણ MBA સ્ટુડન્ટ માટે કે જે ઇમિડિયેટલી અત્યારે પ્લેસમેન્ટ્સ આવે છે. હવે એની અંદર કદાચ થોડો સેટબેક મને જોવા મળી રહ્યો છે, કારણ કે રિક્રુટમેન્ટ જે છે બધા હોલ્ડ ઉપર છે અત્યારે કંપનીઝની અંદર. અને બધી જ ઇન્ડસ્ટ્રીમાં મોટે ભાગે હું તમને કહું કે ટેલિકોમ, ફાર્મા અને બાદ કરતા અને FMCG ને બાદ કરતા લગભગ બધા જ ઉદ્યોગોને અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે. આ 2-3 મહિનાના એમના આજે લાસ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ છે ને એ સારા નથી, બરાબર. એટલે એના લીધે થોડુંક પોસ્ટપોન ને ડિલે થયું છે. પણ હું હજી બી કહું છું કે અત્યારે આ એક ઓપોર્ચ્યુનિટી બીજી એક ક્રિએટ થઈ છે કે તમે માત્ર એમ્પ્લોય થવાનું ના વિચારો,
તમે એન્ટરપ્રેન્યોર થવાનું વિચારો. કારણ કે આ કોવિડ પછી કદાચ એક નવા રસ્તાઓ લોકો વિચારતા થશે કે યાર હું શા માટે નોકરી કરું, મારું પોતાનું કંઈક ના કરું એમ. એટલે એ જે માઇન્ડસેટ છે તો એના માટે તમારે અત્યારથી કેળવણી શરૂ કરી દો. ભલે તમે 3, 4, 5 વર્ષ શરૂઆતમાં જોબ કરો, પણ તમારા મગજમાં કોઈ બિઝનેસ આઈડિયા હોય તો એના પર સતત મંથન કરો, એનું વાંચન કરો. ઘણા બધા વેન્ચર કેપિટાલિસ્ટ છે, સીડ ફંડિંગ વાળા છે, જે તમને ફંડિંગ આપવા માટે રેડી બેઠા છે, પણ એમની પાસે સારો બિઝનેસ આઈડિયા નથી. સારો બિઝનેસ આઈડિયા તમારે આપવાનો છે. એટલે હું અત્યારના વિદ્યાર્થીઓને કહીશ કે તમે વાંચો, બહુ જ સારા સ્કોપ છે, પણ હા, વાંચન કરો, મનન કરો, મંથન કરો. આ બહુ અગત્યનું છે. ઓકે કિશોર સર, આપની ઇનસાઇટ. હવે જો આ બેન્કિંગ અને ફાઇનાન્સ ની વાત કરો ને નોર્મલી, તો અત્યારની જે તમે જે કીધું ને કે ભાઈ એમકોમ કરેલો હોય કે સીએ કરેલો હોય, છોકરાઓમાં એક નોર્મલ માઇન્ડસેટ કેવું છે કે મેં ફાઇનાન્સમાં ડિગ્રી લીધી છે એટલે મને કોર ફાઇનાન્સ ની જોબ જોઈએ. ઓકે, હવે કોર ફાઇનાન્સ ની જોબ સરે કીધું એવી રીતે એ ફ્રેશર માટે છે જ નહીં. એટલે પહેલી વસ્તુ તો એઝ એ સ્ટુડન્ટ મારે તૈયારી કરવી કે મારે કોર ફાઇનાન્સ નહીં, વધારે પડતી જોબ છે ફાઇનાન્સ સેક્ટરમાં નથી પણ ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં છે. ઓકે. ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં બી સેલ્સ બેઝ પ્રોફાઇલ ઘણા બધા છે, ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે અને રહેવાની છે. હવે એની અંદર જે થોડો ચેન્જ કોવિડ પછી જે આવશે ને, કયો આવશે ખબર છે કે અત્યારે જે વર્ક ફ્રોમ હોમ કલ્ચર જે શરૂ થયું ને, એ એક્સટેન્સિવલી જવાનું છે. ફાઇનાન્સ સેક્ટરમાં પણ લાગુ પડવાનું છે અને બેન્કિંગ સેક્ટરમાં બહુ મોટા પાયે લાગુ પડવાનું છે, જ્યાં તમારે બેંકમાં જવાનું નથી, તમારે ફાઇનાન્શિયલ કંપનીમાં તમારે વર્ક ફ્રોમ હોમ જ કરવું છે. હવે તમારે એઝ એ સ્ટુડન્ટ તમારે તૈયારી કરવી જોઈએ કે હું કઈ રીતે કામ કરું, કઈ રીતે પોતાની સ્કિલ અપગ્રેડેશન કરું કે મારું પરફોર્મન્સ જ્યારે હું કંપનીમાં બેસીને કામ કરતો હોઉં અથવા વર્ક ફ્રોમ હોમ કરતો હોઉં, મારું પરફોર્મન્સ એના કરતા વધારે સારું કઈ રીતે કરી શકું. અને એના માટે એની પાસે અત્યારનો જે લોકડાઉન નો પીરિયડ છે ને, એ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. કેમ કે અત્યાર સુધી શું છે કે જે કોલેજમાં ભણાવવામાં આવે તમે ભણો છો, હવે ઓનલાઈન કોર્સ કેટલા બધા રેડી થઈ ગયા છે. સારા ઓનલાઈન કોર્સ તમે એનરોલ કરો, સારું લર્નિંગ કરો, અને ફિનટેક માટે ફાઇનાન્સ અને ટેક બંને જરૂરી છે. પ્રોબ્લેમ કે કોઈની પાસે ટેક છે એની પાસે ફાઇનાન્સ નથી, કોઈની પાસે ફાઇનાન્સ છે તો ટેક નથી. એટલે હવે ઓપોર્ચ્યુનિટી છે કે તમે ટેકનિકલ સ્કિલ ડેવલપ કરી લો, થોડું શીખી લો, તો તમે ફાઇનાન્સ સેક્ટરમાં સારી ઓપોર્ચ્યુનિટી છે અને ઓપોર્ચ્યુનિટી 100% ખુલવાની છે. હા, ટેમ્પરરી ફેઝ છે, જે તમારે 6-8 મહિના થોડી સ્ટ્રગલની લાઈફ આવશે, પણ દેન ઓપોર્ચ્યુનિટી સાથે સારો સ્કોપ છે. ઓકે, હવે બીજો એક ક્વેશ્ચન છે કે આમાં ઘણા બધા અહીંયા પૂછ્યું છે, એમાં ફરીથી એક ક્વેશ્ચન કહી દઉં છું કે આ ફાઇનાન્સ અને બેન્કિંગ સિવાય પણ એક ક્વેશ્ચન છે કે તમે એકેડેમિક્સમાં આટલા વર્ષથી કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છો, તો કયા એજ્યુકેશન સેક્ટરમાં પણ કયા મોડિફિકેશન્સ થશે કે ભણવામાં આપણે જે સપોઝ ભણાવીએ છીએ તો એમાં પણ ઘણા ચેન્જ આવશે, જે ઓનલાઈન આપણે જે ડિસ્કશન્સ કરી રહ્યા છે, ઘણા બધા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. અત્યારે આ ટેકનિકલ પ્લેટફોર્મ તમને પણ સરપ્રાઈઝ થશે કે ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત ઓલ્સો કે અમે અને સ્પેસિફિકલી અમારી ટીમે આ યુઝ કરેલું પ્લેટફોર્મ કે જેમાં ફેસબુક પર એક સાથે 3 વ્યક્તિત્વ સાથે રહીને વાત કરી શકે, અને પછી ઘણા બધા એ પ્લેટફોર્મ ચાલુ કર્યું. પણ એ પ્લેટફોર્મને સમજવા માટે અમે આના કારણે જ પ્રયત્ન કર્યો કે લોકડાઉનમાં કેવી રીતે થઈ શકે, તો એવા ઘણા બધા પ્લેટફોર્મ આપણે ઓનલાઈન એજ્યુકેશનમાં પણ સમજ્યા છીએ. તો બશીર સર, આપનાથી શરૂઆત કરીશ કે એજ્યુકેશનમાં કયા ફેરફાર થઈ શકશે, અને પછી ભાનુશાલી સર સાથે વાત કરીશ. એજ્યુકેશન સેક્ટરમાં ફેરફાર ચાલુ થઈ જ ગયા છે. હું તો કહીશ અપૂર્વભાઈ કે ઓનલાઈન એજ્યુકેશનનું મહત્વ પહેલા પણ હતું, પણ હવે લોકોને આનું વધારે મહત્વ સમજાશે, કારણ કે આમાં ટેકનોલોજી હતી. એટલે ટેકનોલોજીમાં કેવું છે કે જ્યાર સુધી તમે એને વાપરો નહીં ને ત્યાર સુધી તમને એનો વિરોધ હોય. એટલે વિરોધ જ હોય, ના મને ના ફાવે, મને ફાવે જ નહીં. પછી એકવાર તમે એને વાપરતા થાઓ, એકવાર યુઝ કરો, 2 વાર યુઝ કરો, 3 વાર, પછી તમને એની લત લાગી જાય. એટલે કદાચ છોકરાઓને, મને તો એવું ટેન્શન છે કે આવતા દિવસોમાં છોકરાઓ એમ કહે છે કે સાહેબ હવે અમારે કોલેજ આવવું જ નથી, અમે તો લાઈવ જ ઘરેથી ભણીશું. એટલે એ પણ એક્સ્ટ્રીમ છે તમને કહું. કારણ કે કેવું છે કે આજે હું તો મેનેજમેન્ટ સ્કૂલમાં છું, એટલે હું કહું કે જે ગ્રુપ લર્નિંગ અને પિયર લર્નિંગ અને ક્લાસરૂમ ઇન્ટરેક્શન્સ, એના પોતાના એડવાન્ટેજીસ છે. એટલે યુ કેનોટ રિપ્લેસ ધી ઓનલાઈન એજ્યુકેશન વિથ ધ ક્લાસરૂમ એજ્યુકેશન. આઈ એમ નોટ ઇન ફેવર ઓફ ધેટ. ઓનલાઈન એજ્યુકેશન ઇઝ આસિસ્ટિંગ ધ ક્લાસરૂમ એજ્યુકેશન. એટલે ક્લાસરૂમ એજ્યુકેશન એને આસિસ્ટ કરી શકે, પણ એને રિપ્લેસ કરવાની જો કોઈ વાત કરતા હોય તો હજી હું માનું છું કે આપણે બહુ પ્રીમેચ્યોર સ્ટેજમાં છીએ, કે આપણી પાસે એવું ઓડિયન્સ નથી.
કે આજે મેં પણ મારા ક્લાસીસ વગેરે લીધા છે, બરાબર. એટલે કેવું થાય કે હજુ છોકરાઓમાં એ મેચ્યોરિટી નથી કે ઓનલાઈન પ્લેટફોર્મ પર ત્યારે તમે કામ કરતા હોય ત્યારે કઈ રીતે કરવું, અને દે આર સ્માર્ટર ધેન અસ. એટલે એ લોકોની જોડે ઘણા રસ્તા છે કે લાઈવ થઈ જાય અને પાછા આડાવડા થઈ જાય અને આપણું પૂરું થવાનું થાય ત્યારે આવી જાય. એટલે હાઉ ડુ યુ ટ્રેક ધેમ, એ આર ધે ઇન કોન્ટેક્ટ વિથ ધ ફેકલ્ટી? એ ખરેખર જે આપણે આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરીને ક્લાસરૂમમાં જે કરાવી શકીએ એ ઓનલાઈનમાં શક્ય નથી. પણ હા, ચોક્કસપણે એક એ એડિશનલ છે, એડિશનલ લર્નિંગ છે. કારણ કે આમાં કેવું છે, બિહેવિયરલ લર્નિંગ જે છે એ જ્યાર સુધી તમે ગ્રુપમાં રહો નહીં અને ગ્રુપ ડાયનેમિક્સને સમજો નહીં ત્યાર સુધી બિહેવિયરલ લર્નિંગ થવાના નથી. અને એમબીએમાં ખરેખર તો જે શીખવાનું છે આપણે જોઈએ છે કે બાકી તો બધું પુસ્તકોમાં છે જ, પણ જ્યારે એ 60 છોકરાઓ કે જે બધા તોપ છે, એક એક છોકરો તોપ જ આવે છે ત્યાં કેટ વેટ પાસ કરીને, એટલે એ પોતપોતાના ફિલ્ડમાં કહેવાનો મતલબ નિષ્ણાત છોકરો જ્યારે ત્યાં ભેગો થાય છે અને એ બીજા 60 છોકરાઓ જોડે જે બિહેવિયરલ એપ્રોચીસ થી લર્નિંગ કરે છે ને જે શીખે છે ને, એ મહત્વની વસ્તુ છે. અને એનામાં એ જે આવડત ક્રિએટ થાય છે, જે સરે વાત કરી કે ઘણી જગ્યાએ સાયકોલોજીસ્ટ ને એમની સાથે પણ ડિસ્કશન છે ત્યારે કરતો હોઉં ત્યારે આ બહુ મેટર કરે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, અને સોશિયલ ડિસ્ટન્સિંગની ઇમ્પેક્ટ કાલે એવું આવશે કે જે લર્નિંગ એકબીજા દ્વારા થતું હતું ને એ પણ ક્યાંક ચૂકી જવાશે. અને એક COVID-19ની ઇફેક્ટ સાયકોલોજીકલ અને બિહેવિયરમાં પણ આવશે. કારણ કે પહેલા આપણને મળતા હતા, એકબીજા સાથે ઘણી બધી વાત કરતા હતા. ક્લાસરૂમ કલ્ચર પણ બદલાશે કે જે 60 નો ક્લાસ હશે કદાચ 30 નો થાય, અને આપણે ભણાવવાની એ આદત પણ કેળવવી જોઈએ. તો સરે જે વાત કરી બહુ જ સુંદર વાત છે કે ક્લાસરૂમ જે છે ઇન્ટરેક્શન્સ એ એની પ્રેઝન્સ છે એ જ રહેશે, એનું મહત્વ એ જ છે. હા, ઓનલાઈન એજ્યુકેશન એને આસિસ્ટ કરશે, 20% 30% તમે આસિસ્ટ કરી શકો, કારણ કે હજી આપણે પ્રી મેચ્યોર સ્ટેજમાં છીએ, શરૂઆતમાં છીએ. શિક્ષક અને વિદ્યાર્થી બંને એ લેવલે મેચ્યોર થતા જશે ત્યારે એનો ઉપયોગ વધારે યુટિલિટેરિયન અને કે કહેવાય કે એક આઉટકમ્સ બેઝ થશે. બહુ સરસ વાત કરી રહ્યા છે સર. અને હવે થેન્ક યુ વેરી મચ કે સર આજે આપણે સમય આપ્યો, ફાઇનાન્શિયલ અને બેન્કિંગ ઉપર આપણે ઘણી બધી વાત કરી શક્યા. અને તમે ઘણા વર્ષોથી આ સેક્ટર્સમાં અને જે છોકરાઓને ભણાવી રહ્યા છો, અને આજે જાહેર કહેવાય જે દર્શક મિત્રોને પણ તમારો લાભ મળ્યો છે. તો થેન્ક્સ કે તમે આ પોઝિટિવ સ્ટોક વિથ ડોક્ટર અપૂર્વ વસાવામાં એફબી લાઈવ સેશનમાં આજે થયા છો. છેલ્લે કન્ક્લુડ કરીશું મેસેજ. અપૂર્વભાઈ, તમારા માટે મારો ખાસ મેસેજ એ છે કે હું છેલ્લા ઘણા વખતથી જોઈ રહ્યો છું કે તમારું કોન્ટ્રીબ્યુશન ખરેખર હવે બહુ જ વાઇડ સ્પ્રેડ થઈ રહ્યું છે. અને આ તમે જે શરૂઆત કરી છે ને એ ખરેખર એક અદ્ભુત શરૂઆત છે. એટલે હું એના માટે તમારો ખૂબ ખૂબ આભાર માનીશ કે તમે એવું પ્લેટફોર્મ ક્રિએટ કરી રહ્યા છો કે જેની અંદર પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને બીજી અન્ય પર્સનાલિટીઓ, જેમ કે કાલે તમે એક સંગીત અને ગાયક અને એટલે બધું અલગ અલગ ફિલ્ડના, તો એનાથી શું થાય છે કે આખું જે અત્યારે આ કોવિડના વાતાવરણમાં આપણે એક સતત પ્રકારની ન્યૂઝ ચેનલો જોઈને જ્યારે થાકી ગયા હોઈએ ત્યારે આવું કંઈક બીજું ડિસ્કશન જ્યારે સાંભળીએ અને જોઈએ તો ખરેખર એક બહુ જ અમને સારું લાગે છે. અને હું તમારો ખૂબ આભાર માનીશ કે તમે મને આના માટે યોગ્ય ગણ્યો અને બોલાવ્યો. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ શું હતું કે વોટ્સએપ પર એટલા બધા ખોટા મેસેજ આવે, વોટ્સએપ યુનિવર્સિટી તમને ખબર છે, પછી એ જ મેસેજ આવે કે સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ આવે. ઘણા બધા લોકો એવા છે કે જે પોતાને એમ માનતા હતા કે અમે બધા જ વિષયમાં બધું જ અમને આવડે છે. એવા મેં સ્પીકર્સને પણ ઘણી જગ્યાએ સાંભળ્યા, ત્યારે મને લાગ્યું કે આ બહુ ખોટી વસ્તુ થઈ રહી છે. સમાજ સાથે જે સારા લોકો છે, જે સખત કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે અને એમનો એટલો અનુભવ છે કે જે સમાજમાં વહેંચાવો જોઈએ. એટલે એક પ્લેટફોર્મ તરીકે નો ઉપયોગ કરીને બધા જ જે મિત્રો છે, પ્રોફેસર, એમનું સરસ કોન્ટ્રીબ્યુશન પણ રહ્યું અને આપણે આ સરસ પ્લેટફોર્મથી એના કારણે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ. તો થેન્ક યુ વેરી મચ સર આજે ઉપસ્થિત થવા માટે. થેન્ક યુ, આભાર. અને ઘણા વખત પછી ગુજરાતી ભાષામાં સંવાદ કરવાનો આ એક પબ્લિક પ્લેટફોર્મ પર મને અવસર મળ્યો છે. કારણ કે શું છે, હવે આ બધા અંગ્રેજી માધ્યમમાં ભણાવવાથી આ ગુજરાતી ભાષાનું જે એનો એક લહેકો છે, એનું જે મહત્વ છે ને એ ખબર નહીં, પણ એક બહુ મજા આવી ગઈ મને ગુજરાતીની અંદર વાત કરવાની આજે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. ઘણા બધાને મજા આવી. થેન્ક યુ. દર્શક મિત્રોનો પણ હું આભાર માનું છું કે જેમણે પોતાનો સમય આપ્યો અને અમારી આ ટોકને સાંભળી. એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સર, થેન્ક યુ.
રિયલી આજે બહુ મજા આવી. ઘણો અઘરો વિષય હતો, છતાં બે પ્રોફેસર્સ એટલો બધો સરસ પ્રયત્ન કર્યો કે સરળ ભાષામાં તમારા સુધી પહોંચી શકે એના માટે વાત કરી. આપણે આ 36 એપિસોડ ઓલરેડી થઈ ચૂક્યા છે અને હકારાત્મકતાનો ડોઝ તમે અને હું બંને લેતા રહીએ છીએ. પોઝિટિવ સ્ટોકમાં ડોક્ટર અપૂર્વ રાવલ સાથે તમે બધા મને જોતા હો છો, અલગ અલગ વ્યક્તિત્વને જોતા હો છો, ઘણું બધું શીખતા હશો. નાઉ થિંગ ઇઝ ધેટ વોટ નેક્સ્ટ આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એમાં ઓનલાઈન એજ્યુકેશન અને ઓનલાઈન બિઝનેસ, ડિજિટલાઇઝેશન ઓફ બિઝનેસ એન્ડ એજ્યુકેશન આવતો સમય છે એ બિઝનેસ અને એજ્યુકેશનનો છે, જેમાં ઓનલાઈન ઘણા બધા પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડશે. જો આપણે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરીએ તો આપણે સફળતાપૂર્વક બિઝનેસ કે એજ્યુકેશનને પણ લઈ શકીશું નહીં. અને આ પરિસ્થિતિ COVID-19ની કારણે 2-1 મહિનામાં જવાની નથી, કદાચ લોંગ લાસ્ટિંગ ચાલશે અને રસી નહીં શોધાય, જે કહેવાય કે વેક્સિનેશન, તો ઘણો લાંબો સમય આપણે એની સાથે જીવતા શીખવું પડશે. તો ઓનલાઈન કહેવાય એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ થશે. ઓનલાઈન બિઝનેસ તમારે લઈ જવું પડશે. તો કેવી રીતે થઈ શકે? નાના બિઝનેસમેનને પણ ઓનલાઈન બિઝનેસ કરવો તો કેવી રીતે? તો કાલે જોતા રહેશો કે 2 ડિજિટલ એક્સપર્ટ છે ડિજિટલાઇઝેશનના, એ તમારી સાથે લઈને આવી રહ્યો છું. ડોક્ટર તેજસ શાહ જે નિરમા યુનિવર્સિટીમાં છે અને ડિજિટલાઇઝેશન વિશે બહુ સરસ વાત કરશે. ડોક્ટર નિલેશ મોદી સર, એ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ડિરેક્ટર છે કમ્પ્યુટર સાયન્સ વિષયમાં, એ પણ કાલે છે. તો તમને ખ્યાલ આવશે, તમારા પ્રશ્નો સાથે લઈને આવશો કે ડિજિટલાઇઝેશન કરવું હોય તો કેવી રીતે કરી શકાય, તમારા બિઝનેસનું અને લોકો સુધી આ સમયમાં પણ કેવી રીતે પહોંચી શકાય. વિદ્યાર્થીઓ ઓનલાઈન કયા પ્લેટફોર્મનો લર્નિંગ માટે ઉપયોગ કરી શકે, કોઈ ઇન્સ્ટિટ્યૂટને એક્ઝામ ઓનલાઈન લેવી હોય કે આગળ ઇવોલ્યુશન ઓનલાઈન કરવું, ભણાવવું હોય ઓનલાઈન, તો કેવી રીતે આખી સિસ્ટમ અપગ્રેડ કરી શકશે, તેના માટે જોતા રહેશો. કાલે બંને પ્રોફેસર આપણી સાથે છે. પછી આપણે આગળ પણ મળી રહ્યા છીએ. આપણી સાથે મહર્ષિ પંડ્યા સારેગામાના એક બહુ સરસ વિનર છે, સારેગામામાં એમને પાર્ટિસિપેટ કર્યું હતું, એ પણ આપણી સાથે સન્ડે જોડાઈ રહ્યા છે. ફરીથી આપણી સાથે અત્યારે જતા પહેલા એમને સરસ ફરીથી જોડાઈ રહ્યા છે કિશોર ભાનુશાળી સર. તો એમનું પણ કન્ક્લુડ સેશન લઈશું. કિશોર ભાનુશાળી સર, હા, ટેકનિકલ એરરને કારણે, હા, ભાનુશાળી સર, આપ છેલ્લું કન્ક્લુડ આપણે તરફથી કરાવું હતું સેશન્સમાં, કે ઘણા બધા લોકોએ જોયું છે અને બધાએ વખાણ્યું છે કે આપનું શું મંતવ્ય છે આ પોઝિટિવ સ્ટોક વિથ ડોક્ટર અપૂર્વ રાવલ શાહ અને આજે આપણી ડિસ્કશન માટે. સર અપૂર્વભાઈ, આપણે તો આપણે પાછળના પણ આપણે પાસમાં પણ આપણે ઇવેન્ટ કરેલી છે અને હું તમારા લગભગ છેલ્લા તમારા કદાચ 36 કે 35 એપિસોડ હશે, એમાંથી લગભગ 30 તો મેં જોયા છે. અને ખરેખર મને એવું લાગે કે ભાઈ આજની પરિસ્થિતિમાં સૌથી વધારે મહત્વનું હોય તો લોકોને પોઝિટિવિટી કેવી રીતે મેન્ટેન કરવી, ઓકે, એ સૌથી જરૂરી છે. કેમ કે સાયકોલોજીકલ વેરિયેબલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ દેન ઇવન ફાઇનાન્શિયલ વેરિયેબલ્સ. ઓકે, એટલે એમાં પોઝિટિવિટીમાં તમે જે કામ કરી રહ્યા છો એ ખરેખર બહુ સારું છે. અને મને સૌથી સારું એ ગમે છે કે તમે ડાયવર્સ ગ્રુપને લઈને આવો છો. કોઈક વાર મ્યુઝિશિયન આવી ગયા, કોઈક વાર સ્ટોરી ટેલર આવી ગયા. એટલે એ જ આ કદાચ પ્રોગ્રામની કહું યુએસપી કહું તો એ સારી આ પ્રોગ્રામની યુએસપી છે. અને આપણું જે ડિસ્કશન થયું એ કોન્ટેક્સમાં હું કહીશ કે જે બે પ્રોફેસર તરીકે અને આપના માધ્યમથી અમે જેટલું કનેક્ટ કરી શક્યા મર્યાદિત સમયમાં એટલું કનેક્ટ કર્યું છે. અને તે સિવાય કદાચ કોકને પૂછવું હોય તો વોટ્સએપમાં કે આપણા ફેસબુકમાં જે લોકો કનેક્ટ કરે છે તો અમે લોકો 100% એમની સાથે પૂછી શકે છે, ડિસ્કસ કરીશું. અને જો વધારે ડિમાન્ડ આવે છે કદાચ ને તમે કહેશો કે ફરી એકવાર એક પ્રોગ્રામ કરવો છે તો આપણે ફરી કરી નાખીશું. અરે સર, મજા છે. હું તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું. જ્યારે અમે અમારી ટેકનિકલ ટીમ અને બધા સાથે વાત કરી રહ્યા હતા કે આપણે આવો પ્રોગ્રામ કરીએ તો એમના બધા ઘણા બધાને વિચાર કે સર કોણ સાંભળે, તમે આ બધા પ્રોગ્રામમાં જશો, ઇકોનોમી ઉપર બહુ ભારે શબ્દો હશે, ઓડિયન્સ હશે. પણ તમને કહું કે જે પ્રોફેસર છે તમે બધાએ અને આપણે સાથે રહીને જે ટીમે મહેનત કરી છે, સરળ શબ્દોમાં ઇકોનોમીને લોકો સુધી પહોંચાડી છે ને, એના માટે ખરેખર થેન્કફુલ છું. કે આમ તમે ઇંગ્લિશમાં સરસ ભણાવો છો પણ ગુજરાતીના શબ્દો શોધીને પણ અને એટલી સરસ મહેનત કરીને બધા જ પ્લેટફોર્મ પર આવી રહ્યા છો. તો ખરેખર થેન્કફુલ ટુ યુ ઓલ્સો કે યુ પીપલ હેવ મેડ ધીસ કેન સે પ્લેટફોર્મ કે બહુ જ કોન્ટ્રીબ્યુટ કરી શકાય એવું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે સર. અને અમને પણ લાગે કે તમારા મોટિવેશન, પોઝિટિવ મોટિવિટીમાં અમારો પણ થોડો એક સહયોગ રહ્યો તો અમને પણ એક સંતોષ થાય કે અમે પણ એક અમારો રોલ પરફોર્મ કર્યો છે. થેન્ક યુ વેરી મચ સર. આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ સર.
ફરીથી જે વાત કરતા હતા તો કાલે પણ જોતા રહેશો નાના બિઝનેસને કેવી રીતે ચલાવી શકાય, નાના બિઝનેસને જે ઓનલાઈન એનેબલ કરવું પડશે, કારણ કે આજે આપણે સપોઝ સબ્જી લેવા જતા હોય તો પણ તમારે ત્યાં જવું પડે છે, ફિઝિકલ જવું પડે છે. કોઈ કરિયાણું લેવા જતા હોય તો ફિઝિકલ જવું પડે છે. પણ એના માટે કેવું સંશોધન ઇનોવેશન થઈ શકે કે કરિયાણાના વેપારીને તમે અહીંયાથી ઘરે કંઈ મોકલી શકો અને એ ત્યાં બેઠા તમારું પેક કરી તમારે ઘરે પહોંચાડી શકે. તો આપણે ઘણી જગ્યાએ જવાની જરૂર પડે નહીં અને આ COVID-19 કોરોનાની ઇફેક્ટથી મુક્ત પણ થઈ શકે. તો ટેકનોલોજી પ્લેટફોર્મનો ઉપયોગ કરવો તો રહ્યો જ. તો તમે જોતા રહેશો, બહુ જ તમે સપોર્ટ કર્યો છે. આ પોઝિટિવિટી સાથે જીવશો, હકારાત્મક વલણ સાથે જીવશો અને જોતા રહેશો મેં અકેલા ચલતા ગયા, લોગ મિલતે ગયે ઓર કારવા બનતા ગયા. સારી ઈચ્છાથી ને સારા આશયથી આ પોઝિટિવ સ્ટ્રોક શરૂ કર્યું હતું, જેને ઘણા બધા લોકોએ વખાણ્યું છે અને ઘણા બધા લોકો વખાણ્યું કરતા જેને સપોર્ટ પણ કર્યો છે. તો તેમને પણ ધન્યવાદ છે. જોતા રહેશો મારી સાથે પોઝિટિવ સ્ટોક વિથ ડોક્ટર અપૂર્વ રાવલ. કાલે પણ આપણે મળી રહ્યા છીએ 4:30 વાગે. જોતા રહેશો.